वर्णानामर्थसंहानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। જે ભગવાન નિવેદન કર્યું કે ભગવાન પ્રસન્ન થઈને જે આજ્ઞા આપશે, ભરતજીએ ઘણા બધા વિકલ્પ મૂક્યા ભગવાન સમક્ષ. એક તો એ કે ભગવાન આ રાજ્યાભિષેકનો બધો સામાન લઈને આવેલો છું, આપ એને સફળ કરો, એ રીતે કૃપા કરો, અર્થાત આપ રાજ્ય ગ્રહણ કરો, એ સૌથી પહેલો વિકલ્પ છે. જો એ શક્ય ના હોય તો એવું કરો કે હું અને શત્રુઘ્ન વનમાં જઈએ અને આપ અને લક્ષ્મણ બંને અયોધ્યા પાછા જાઓ. એ પણ જો શક્ય ના હોય તો એમ કરો કે હું આપની સાથે આવો અને લક્ષ્મણને અયોધ્યા પાછો મોકલો. એ પણ શક્ય ના હોય તો એમ કરો કે લક્ષ્મણ શત્રુઘ્ન હું વનમાં જઈએ અને આપ સીતાજી સહિત અયોધ્યા પાછા જાઓ. અને આ પણ શક્ય ના હોય તો આપને જે યોગ્ય લાગે તે વિકલ્પ આપ પસંદ કરો. હું કોઈ રીતે ભગવાન આપે તો મારા માથા પર મારે નિર્ણય લેવાનો કહીને આપે તો મારા માથા પર મહાન બોજ નાખી દીધો. હું તો અત્યંત વ્યાકુળ છું, આર્ત છું, વિપત્તિમાં આવી દુઃખી છું. નથી અત્યારે ન્યાય કે નીતિનો વિચાર કરી શકે એમ નથી. હું જે કંઈ કહું છું મારા સ્વાર્થ માટે જ કહું છું. તેથી હું તો આપે મને આજ્ઞા આપેલી જ છે કે મારે રાજ્ય સ્વીકારું, અને છતાં આપની સમક્ષ આવીને નિવેદન કરી રહ્યો છું. એ મારા માટે ખરેખર જરા પણ શોભાસ્પદ, અત્યંત લજ્જાસ્પદ છે. છતાં આપ કેવા મહાન થયો કે મારી સાધુતાના વખાણ કરો છો. પણ હે ભગવાન, આપ જે નક્કી કરશો
એ હું અને સર્વ પ્રજા શિરોધાર્ય કરશે. જ્યારે ભરતજીનું પવિત્ર વચન સાંભળ્યું ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા કે ઓહો, હવે ભગવાન એને પુષ્પ વરસાવવા લાગ્યા. અને અયોધ્યા નિવાસી વાળા વિચારો પડી ગયા કે ઓહો, પછી ભગવાન આવશે કે નહીં આવે. ભગવાન ન આવે તો દેવતા ખુશી થઈ જાય, ને આવે તો અયોધ્યાવાસી ખુશી થઈ જાય. દેવતા ખુશ થયા કે ભગવાન નિર્ણય લેવાનો છે તો એ નહીં જાય. અયોધ્યાવાસી દુઃખી થઈ કે રે ભગવાન પાછા નહીં આવે. બિચારા રઘુનાથજી અત્યંત સંકોચિત છે. કોનું મન રાખવું એ નક્કી નથી કરી શકતા, તો કોઈનું મન તોડી નથી શકતા. અંતેથી અત્યંત સંકોચિત થઈ ગયા. એ જોઈને વળી પાછા અયોધ્યાવાસીને લાગ્યું નાના આ તો કે આવે એમ લાગતું નથી. બધા શોકમાં પડી ગયા. એ જ વખતે સમાચાર આવ્યા કે જનક રાજાના દૂત આવ્યા છે. જેવા સમાચાર સાંભળ્યા વશિષ્ઠ ઋષિએ દૂતને બોલાવ્યા અને દૂત આવ્યા. ભગવાનને પ્રણામ કરીને ભગવાનના દર્શન કર્યા અને એમના વેશ તાપસ વેશ જોઈને અત્યંત દુઃખી થઈ ગયા બધા દૂત. કારણ કે એમણે જનકપુરીની અંદર ભગવાનને ત્યાં આગળ લગ્ન એના વેશમાં જોયેલા હતા. અંતેથી બહુ દુઃખી થઈ ગયા. છેવટે વશિષ્ઠ ઋષિએ આ દૂતને પૂછ્યું કે મહારાજા કુશળ તો છે ને, મહારાજા વિદેહી કુશળ તો છે ને. તો દૂત અત્યંત સંકોચિત થઈને કે ભગવાન આપે આજે આદર સહિત પૂછ્યું કે વિદેહી કુશળ છે એ જે કુશળ થઈ ગયા. નહીતર તો દશરથ રાજાના અવસાનના સમાચાર સાંભળીને વિદેહી રાજા એટલા દુઃખી થઈ ગયા, એટલા વ્યાકુળ થઈ ગયેલા કે એમની કુશળતા ચાલી ગયેલી. પણ આપણે કોઈ કુશળ છે ને, પણ હવે કુશળ થઈ ગયા જરૂર. તે વખતે બધા જ તો કહે છે કે દશરથ રાજાના અવસાનના સમાચાર સાંભળીને અરે જનકપુરીમાં બધા દુઃખથી ગાઢા થઈ ગયા. અને જનક રાજા એવી દશા થઈ ગઈ કે લોકો તો કહે અમને વિદેહી કોણ કે. અર્થાત એ પોતાનું દેહનું ભાન ભૂલેલા હોય પણ છતાંય દેહાધ્યાસ થઈ ગયો, અત્યંત શોકમાં પડી ગયા. અને જ્યારે રાણી કૈકેયીની આવી રીતે કપટને બધું સાંભળ્યું, રાજા અત્યંત દુઃખી થઈ ગયા. જાણે કે સર્પના મસ્તક પર મણી ન લઈ લેવામાં આવ્યો હોય એવું રાજાને દુઃખ થયું. અને પોતે એને કઈ સૂઝ પડતી નહોતી. એક બાજુ ભરતને રાજ્ય મળ્યું, બીજી બાજુ રામજીને વનવાસ મળ્યો, ત્રીજી બાજુ દશરથ રાજાનું અવસાન થયું, ચોથી બાજુ વળી આ કૈકેયીની કુટિલતા. આ બધું સાંભળીને રાજા મૂંઝવણમાં પડી ગયા કે શું કરવું. એટલે મહારાજાએ વિદ્વત સભા દૂત બધા વર્ણન કરી રહ્યા છે વશિષ્ઠ ઋષિને અને બીજા સાંભળી રહ્યા છે કે તે વખતે જનક રાજાએ વિદ્વત સભા બોલાવી, આ મંત્રીમંડળ બોલાવીને પૂછ્યું કે આ અવસર પર શું કરવું જોઈએ. કારણ કે અસમંજસ મૂંઝવણ છે. આ મૂંઝવણમાં જવું કે ન જવું એ જાતનો પ્રશ્ન જનક રાજાએ પોતાની સભાને પૂછ્યો. જાય તો કોઈનો પક્ષ લેવો પડે. ભરત અને રામ બંને એમના જમાઈ છે અને કોનો પક્ષ લે ને કોનો પક્ષ ન લે. અને વળી જાય તો પાછા કૌશલ્યાને કઈ બંનેના પણ કયો પક્ષ લેવો. ન જાય તો પણ સારું ન કહેવાય. અને તેથી જનક રાજા નક્કી ન કરી શક્યા, પણ સભાથી ઉત્તર ના આપી શક્યું. આમ દૂત વર્ણન કરી રહ્યા છે. છે મહારાજે પોતે ધૈર્ય ધારણ કર્યું અને જવાનો વિચાર તો કર્યો, પણ જતાં પહેલાં નક્કી કરવા માંગતા હતા કે અયોધ્યાની શું પરિસ્થિતિ છે. અને માટે પોતાના 4 ચતુર દૂતોને એમણે આગળ મોકલ્યા કે તમે ગુપ્ત વેશે જાઓ અને જાણી લાવો કે ભરતની શું ગતમતી છે. ભરત ખરેખર એના મનમાં શું છે તમે જાણી લાવો. સદભાવ છે કે દુર્ભાવ છે. અને દૂત અયોધ્યા આવ્યા અને જ્યારે ભરતની ગતિ અર્થાત ભરતનો સદભાવ, ભરતનો પ્રેમ, ભરતની ભક્તિ, એની મહત્તા, મહાનતા, સાધુતા આ બધું જોયું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. અને જેવા ભરતજી ચિત્રકૂટ ગયા બધાને લઈને તેમ આ દૂત અયોધ્યા પાછા ગયા. જઈને અયોધ્યામાં જનકપુરીમાં પાછા ગયા અને ત્યાં જઈને એમણે જનક રાજાને બધું વસ્તુ સમજાવી. પોતાની મતિ પ્રમાણે ભરતની ભક્તિના વર્ણન કર્યા. સાંભળીને સભાસદો, મંત્રીઓ અને રાજા બધા એક બાજુ શોક અને બીજો બાજુ સ્નેહ. રામજીના વનવાસથી શોક અને ભરતના સ્નેહમાં વ્યાકુળ થઈ ગયા. છેવટે રાજાએ નિશ્ચય કર્યો કે બસ હવે તો જવું છે અને ચિત્રકૂટ જવાનો નિશ્ચય કર્યો. ધૈર્ય ધારણ કરીને રાજાએ ભરતની ખૂબ પ્રશંસા કરી. યોદ્ધાઓ, સેનાપતિઓ બધાને બોલાવ્યા. પોતાનું મકાન, રાજધાની, દેશ આ બધાની રક્ષણની વ્યવસ્થા કરી અને હાથી, ઘોડા, રથ આ બધી સવારે લઈને રાજા ચિત્રકૂટ જવા માટે નીકળી પડ્યા. જલ્દી સારું ચોઘડું મળતું નહોતું એટલે 2 ઘડીનું ચોઘડું સારામાં જઈને બને ઝડપથી નીકળી ગયા. દૂત લોકો વર્ણન કરે છે કે મહારાજાએ અહીંયા ચિત્રકૂટમાં વનમાં રસ્તામાં વિશ્રામણ કર્યો નથી. આજે સવારે યમુનામાં સ્નાન કરી ત્યાં પ્રયાગમાં સ્નાન કરી યમુના પાર કરીને આવી રહ્યા છે.
હે નાથ, અમને લોકોને આગળ ખબર લેવા માટે મોકલ્યા છે. એમ કહીને આ દૂતોએ વશિષ્ઠના ચરણમાં તો કે મસ્તક નમાવ્યું અને વશિષ્ઠ ઋષિને પાછા મોકલ્યા. સાથે 6-7 પેલા ભીલ કિરાત લોકોને મોકલ્યા, જેથી એ લોકો પાછા આવે તો એમને રસ્તો દેખાડી શકે. આમ જનકજી આવે છે એ સમાચાર સાંભળે ભાઈ અયોધ્યા વાસીઓ વળી પર પ્રસન્ન થાય કે આહા, જનક રાજા વળી પાછા ભગવાન અયોધ્યા જવાનું કહે છે, વળી ખુશ થઈ ગયા. અને દેવતા તો બરાબર, પછી દેવતા અરે પાછા જનકજી આવે છે અને પાછા ભગવાન પાછા જવાનું કહે છે, દેવતાઓ દુઃખી થઈ ગયા. કૈકેયી જે કોટિલ કૈકેયી, એના મનમાં ગ્લાની એટલી બધી હતી કે ગ્લાનીમાં ડૂબી ગઈ. બિચારીને અત્યારે સહાનુભૂતિ કરનાર કોઈ હતું જ નહીં. કોને પોતાની દુઃખની વાત કોને કરે? મનમાં દોષ પણ કોને આપે? છેલ્લો દોષ બધો પોતાના પર જ આવતો હતો. મંથરાને પણ દોષ આપી શકાય એમ ન હતો. અંતેથી તો આ રીતે આમ કરતા કરતા ચાલો કૈકેયીને આવું થઈ રહ્યું છે, પણ તે અયોધ્યાના નિવાસીઓ છે એ લોકો ખુશ થઈ ગયા. ચાલો જનક રાજા આવે છે, 4 દિવસ રહેવાનું તો મળશે. હવે તો વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ કે આ પ્રકારે એ દિવસ તો પૂરો થઈ ગયો. અને પછી ત્યાંના લોકોની જે નિત્યક્રમ છે એનું વર્ણન કરે છે કે પ્રાતઃકાળ થયો, બધા લોકો મંદાકિનીમાં સ્નાન કરવા ગયા. અને કહે છે અયોધ્યાના નગરજનો બધા ધર્માત્માઓ છે, દરરોજ પંચદેવની પૂજા કરતા હોય છે. આ પ્રકારે પૂજા કરી અને પછી ભગવાનના ચરણની વંદના કરવા બધા જતા હોય છે. અને બધા ભક્તો જેવા જેવા નગરજનો એ બધાને પોતપોતાના અધિકાર પ્રમાણે ભગવાન દર્શન આપતા હોય છે અને જોડે જોડે બધાની કુશળતા પૂછતા હોય છે. આ બાજુ બધાની પૂજા કરીને વળી પાછા અયોધ્યાના નગરજનો પ્રાર્થના કરતા હોય છે. તો તુલસીદાસજી કે અયોધ્યાના નગરજનો કેવી પ્રાર્થના કરે છે? એ રાજા રાણી અયોધ્યાના બને. અત્યારે રાજા રાણી તો છે જ, પણ એ વનના છે, તો કે અયોધ્યાના નગરજનના રાજા રાણી થાય અને આનંદ સહિત બધી પ્રજા ત્યાં નિવાસ કરે. ભરતને રામજી યુવરાજ બનાવે. અને આ રીતે હે ભગવાન, અમૃત સિંચીને અમારા જીવનને આપ સફળ કરો. તો અને બધી એવી માંગણી કરે છે કે બસ આ બધા વડીલો સાથે રામજી ત્યાં આગળ રાજ્ય કરે અને રામજી જીવન તો ત્યારે જ મારું દેહાવસાન થઈ જાય, જેથી અમારે ભગવાનનો વિયોગને સહન કરવો પડે. આવી જાતની જ્યારે પ્રેમમય બધી પ્રાર્થના કરે છે ત્યારે તુલસીદાસજી કહે છે કે બધા જ્ઞાની અને મુનિ લોક તો બધા વિચારો પડી જાય છે કે અરે અમારું જ્ઞાન ક્યાં, અમારો વૈરાગ્ય ક્યાં? આ અયોધ્યાના નગરજનોને કશા જ્ઞાન અને વૈરાગ્ય વગર ભગવાન માટે આવો પ્રેમ પ્રાપ્ત થયો છે, ભગવાન આવો સંબંધ પ્રાપ્ત થયો છે જે અમને પ્રાપ્ત થઈ શક્યો નથી. આમ રોજ પૂજન કરીને બધા નગરજનો ભગવાનના દર્શન માટે આવે અને બધા પોતાના અધિકાર પ્રમાણે દર્શન પ્રાપ્ત કરે. ભગવાન સાવધાની બધાનું સન્માન કરે અને આ રીતે અયોધ્યાના નગરજનો ભગવાનની ખૂબ બડાઈ કરી રહ્યા છે. બધા નગરજનો કહે છે કે નાનપણથી અમે તો ભગવાનને જાણીએ છીએ, એમની કેટલો પ્રેમ છે અમે જાણીએ છીએ, એમનો પ્રેમ અને નીતિ બંને રહેલા છે. અને ભગવાન તો શીલ અને સમુદ્ર સંકોચના સમુદ્ર છે. એમનું મુખ અત્યંત સુંદર છે, નેત્ર અત્યંત તો સુલોચન, અત્યંત સુંદર નેત્ર છે, જેમાંથી સતત કૃપા વહી રહી છે. આ પ્રકારે અયોધ્યાના નગરજનો ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. અને એ લોકો એવા અનુરાગમાં આવી ગયા કે બધા પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે કે ઓહો, અમારા સમાન પુણ્યશાળી સંસારમાં કોણ હોઈ શકે? જેને રામ જેને અમારા કહે છે એવા અમારા સમાન જગતમાં પુણ્યશાળી કોણ હોઈ શકે? અને 274 દોહામાં કહે છે પ્રેમ મગન તે સમય સબ, પ્રેમ મગન તે સમય સહ, સુની આવત મિથિલેશુ, સુની આવત મિથિલ, સહિત સભા સંભ્રમ ઉઠેવું, સહિત સભા સંભ્રમ, રવિકુલ કમલ દિનેશુ, રવિકુલ કમલ દિન. પ્રેમ મગન તે સમય સબ, એ સમય બધા લોકો પ્રેમમાં મગ્ન છે. સુની આવત, તો કે આમ તો જનક રાજા આવે છે એના સાંભળવાથી બધા લોકો ખૂબ આનંદમાં છે અને ભગવાનના પ્રેમમાં બધા મગ્ન છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરતાં કરતાં બધા પ્રેમમાં વિભોર થઈ ગયેલા છે. એમને સ્મરણ પણ નહીં રહ્યું કે અમે ક્યાં છીએ અને શેને મળે એકત્રિત થયા છે. આમ બધા એ લોકો જાણે બધા દેહનું ભાન ભૂલી ગયા હોય, ભગવાનના પ્રેમમાં મગ્ન છે.
સુની આવત મિથિલેશ, એકદમ સમાચાર આવે કે મિથિલેશ જનક રાજા આવી રહ્યા છે. સહિત સભા સંભ્રમ ઉઠે, એવું જનક રાજાનું ખૂબ સન્માન હતું, એવું ધ્યાન નગરજનોમાં ભગવાન સમક્ષ પણ હતું. તે જનક રાજા આવી રહ્યા છે એવા સમાચાર મળ્યા એટલે એકદમ જ વેગભેર ભગવાન અને બધી સભા ઊભા થઈ ગયા. રવિકુલ કમલ દિનેશુ, તો સૂર્યકુળના કમળ સમાન, સૂર્યકુળ કમળના સૂર્ય સમાન ભગવાન આ સભા સહિત એકદમ ઊભા થઈ ગયા જનક રાજાનું સ્વાગત કરવા માટે. આગળ તુલસીદાસજી વર્ણન કરે છે. ભાઈ સચિવ ગુરપુર જન સાથા, ભાઈ સચિવ ગુરપુર જન આગે ગવનુ કીન રઘુનાથા, આગે ગવનુ गिरि बरु दीख जनकपति जबहि, गिरि बरु दीख जनकपति करि प्रणाम रथु त्याग तबहि, करि प्रणाम रथु राम दरसुलाल साउ छाहो, राम पथ श्रम ले सुखले सुन काहो, पथ श्रम मन तह जहाँ रघुबर बैदेहि, मन तह जहाँ रघुबर बै बिनु मन तन दुख सुख सुधि के, आवत जन कुचले ही भांति, आवत जनक सहित समाज प्रेम मति माति, सहित आए निकट देखी अनुरागे, आए दे अनुराग सादर मिलन परस पर लागे, सादर लगे जनक मुनि जन पद बंदन, लगे जनक मुनि जन पद ऋषि न प्रणाम कीन रघुनंदन, ऋषि न प्रणाम भाई न सहित राम मिली राजहि, भाई न सहित राम मिली चले लेवाई समेत समाजहि, चले लेवाई तो अर्थ भगवान समग्र सभा सहित एकदम अचानक उभा થઈ ગયા. જનક રાજાએ સમાચાર સાંભળીને ભાઈ સચિવ ગુરુ પુરુ જન સાથા આગે ગવનું કીન રઘુનાથા, તો ભગવાન સૌથી આગળ ગયા. ભાઈ સચિવ ગુરુ નગરજનો આ બધાને સાથે ભગવાન રઘુનાથજી આગળ ચાલી નીકળ્યા. તો હજી જનક રાજા દૂર છે એટલે બંને રસ્તા જાણે કે મળશે. ગિરિવરુ દીખ જનકપતિ જબહી, તો જનક રાજાની વાત કરે છે કે જેવા એમણે ગિરિપતિ અર્થાત ચિત્રકૂટના જેવા દર્શન પણ કર્યા, કરી પ્રણામ રથુ ત્યાગ તબહી, તો ચિત્રકૂટ તેથી તીર્થ છે ને, અને તેથી જેવા એવા ચિત્રકૂટના દૂરથી દર્શન પણ કર્યા કે તરત જ જનક રાજા એના આદર માટે પોતાના રથથી નીચે ઉતરી ગયા અને ત્યારથી પછી એ પગે ચાલવા લાગ્યા. અને તે બધા લોકો પછી જનક રાજાના બધો સમાજ પણ બધો પગે ચાલવા લાગ્યા. રામ દરસુલાલ સાઉ ચાહુ, તુલસીદાસજી કહે છે કે આ જનકપુરના બધા નગરજનો છે અને બધા જે છે જનક રાજાનો સમાજ છે એમનો મનની સ્થિતિ કેવી છે. રામ દરસુલાલ સાઉ ચાહુ, તો
તો બધા રામજીના દર્શનની અત્યંત લાલસા છે, અત્યંત ઉત્કંઠા છે અને બધાના મનમાં ખૂબ ઉત્સાહ છે. પથશ્રમલેસુ કલેસુ ન કાહુ, એને કારણે એમને કારણે જો કે કોઈએ જરાય પણ વિશ્રામ લીધું નથી, સીધા જ આવી રહ્યા છે અને બધા ખૂબ ખરેખર થાકી ગયા હોવા જોઈએ. પણ ભગવાનના દર્શનની ઉત્કંઠા હોવાને કારણે અને હૃદયમાંથી ઉત્સાહ હોવાને કારણે કોઈને માર્ગનો થાક લાગ્યો જ નથી. પદશ્રમલેસુ કલેસુ ન કાહુ, આ માર્ગના શ્રમને કારણે કોઈને કોઈ પ્રકારનો ક્લેશ નથી. મન જહ તહ રઘુબર વૈદેહી, આ બધાનું મન ક્યાં છે? જ્યાં રઘુબર ને વૈદેહી છે ત્યાં બધાનું મન છે. અને તેથી એટલે કહે છે બીનું મન તન દુઃખ સુખ સુધી કહી, જ્યાં મન જ ના હોય ત્યાં પછી તો મન તો રામજીને વૈદેહીમાં લાગેલું છે. જ્યારે મન જ ના હોય તો પછી સુખ દુઃખનું ભાન કેવી રીતે હોઈ શકે? સુખ દુઃખનું ભાન તો જો મન મારી પાસે હોય, મન જ મારી પાસે ના હોય તો સુખ દુઃખનું ભાન કેમ હોઈ શકે? આ મન તો રામ અને વૈદેહીમાં લાગેલું છે. તેથી આ જનકપુરીના નગરજનોમાં દુઃખનો કે પરિશ્રમનો કોઈ પણ જાણે કે એમને કોઈ સભાનતા જ નથી. ટૂંકમાં બંને બાજુ પ્રેમ છે. અયોધ્યાવાસીઓમાં અને મિથિલાવાસીઓમાં બધામાં જે પ્રેમ છે એ બંનેનું તુલસીદાસ અહીંયા વર્ણન કરે છે. આવત જનગુ ચલે એહી ભાંતિ, આ પ્રકારે પોતાના સમાજ સહિત જનક રાજા આવી રહ્યા છે. સહિત સમાજ પ્રેમ મતિરાતી, અને ત્યાં બધા લોકોને જે બુદ્ધિ છે જનક રાજાના સમાજની એ બધા પ્રેમથી અત્યંત મત્ત બની ગયેલા છે. આ બાજુ ભગવાન રઘુનાથજી પણ પોતાના સમાજ સહિત આવી રહ્યા છે. માર્ગમાં બંનેનું મિલન થયું. આ એ નિકટ દેખી અનુરાગે, આમ જ્યારે બંને સમાજ એકબીજાની નિકટ આવી ગયા ત્યારે બંનેના હૃદયની અંદર તો કે અયોધ્યાના નગરજનોમાં અને જનકપુરીના નગરજનોમાં પણ અત્યંત પ્રેમ ઉમટી આવ્યો કે બધા એકબીજાની પરિચિત છે. જ્યારે આ લોકોના વિવાહ થયા ત્યારે બધાથી એટલે બધા પરિચિત છે અને જ્યારે બંને એકબીજાને જોયા ત્યારે એમના હૃદયમાં પ્રેમ ઉમટી આવ્યો. સાદર મિલન પરસ્પર લાગે, અને આદર સહિત બધા એકબીજાને મળવા લાગ્યા. તો કહે છે અહીંયા આગળ માત્ર આદર સહિત અને પ્રેમ સહિત મળે છે, આનંદ સહિત મળતા નથી. આનંદનો પ્રસંગ નથી. બધા લોકોએ દશરથ રાજાના અવસાનના સમાચાર સાંભળ્યા છે, બધા બહુ દુઃખી છે. ભગવાનના વનવાસના સમાચાર સાંભળે એટલે આનંદ નથી. આમ જોવા જઈએ તો છતાં પ્રેમ છે, ઉત્સાહ છે, બધા પ્રેમથી એકબીજાને મળે. અને આ બાજુ રામચંદ્રજી અને જનક રાજા કેવી રીતે એકબીજાને મળતા પહેલા કહે છે લગે જનક મુનિ જન પદ બંધન. તો અહીંયા આગળ તુલસીદાસજી બતાવે છે કે કેવી જાતની અહીંયા પ્રથા છે કે રામજીમાં પહેલા જનક મળે, પહેલા જનક રાજાના સમાજના જે ઋષિમુનિઓ છે એમને પહેલા મળ્યા, અને જનક રાજા પણ અહીં રામચંદ્રજીના સમાજનો ઋષિમુનિ છે એમને પહેલા મળે છે. લગે જનક મુનિજન પદબંધન, જનકજી બધા મુનિઓની ચરણ વંદના કરે છે. મુનિ એટલે કે ઋષિ, વશિષ્ઠ ઋષિ, વામદેવજી વગેરે જે અયોધ્યા સમાજની સાથે છે જનક રાજા પહેલા એમના ચરણ વંદન કરે છે. ઋષિને પ્રણામ ખીન રઘુનંદન, તો રઘુનંદન જે છે એ જનક રાજાના સમાજમાં જે ઋષિઓ છે ત્યાં શતાનંદ, વિશ્વામિત્ર વગેરે પણ સાથે છે જનક રાજાની સાથે. તો રામચંદ્રજી પહેલા એમને વંદન કરે છે. ભાઈને સહિત રામુ મિલિત રાજહી, અને પછી પોતાના ભાઈ સહિત રાજા રઘુનંદન અને રાજાને મળે છે રામજી. ચલે લેવાય સમેત સમાજહી, આ બધાને મળીને બધા સમાજ સહિત રઘુનંદન બધાને પોતાના આશ્રમમાં લઈ જાય છે. 275 દોહામાં કહે છે. હવે તુલસીદાસજી મહારાજ આ બધા જે જઈ રહ્યા છે એમનો જે પ્રેમ છે એનું ખૂબ સુંદર વર્ણન કરે છે અને મને સુંદર ઉપમા આપે છે. 275 દોહામાં કહે છે આશ્રમ સાગર શાંત રસ, આશ્રમ સાગર શાંત રસ, પૂરન પાવન પાથુ, પૂરન પાવન, સેન મનહુ કરુણા સરિત, સેન મનહુ કરુ, લીએ જાહી રઘુનાથુ, લીએ જાહી રઘુનાથુ. તો બધા જનક રાજાનો બધો સમાજ જઈ રહ્યો છે, રામચંદ્ર બધાને આગળ દોરી રહ્યા છે. તો આશ્રમ સાગર શાંત, ભગવાનનો આશ્રમ જે તરફ આ લોકો બધા જઈ રહ્યા છે એ આશ્રમને સાગરની સાથે સખાવે છે. એ શાંત સાગર છે. આમ સાગર તો શાંત ના હોય, સાગર હંમેશા ઘૂઘવતો હોય, ઉછળતો હોય, પણ ભગવાનનો આશ્રમ છે માટે ત્યાં શાંત રસ પ્રવર્તમાન છે. તેથી ભગવાનનો આશ્રમ શાંત રસ, શાંત સાગર સમાન છે.
અને સમુદ્રની અંદર તો બહુ ખારું પાણી હોય, પરંતુ આ સાગરમાં કોઈ ખારું પાણી નથી. એ તો અત્યંત જળ પ્રેમનું, આનંદનું અને જ્ઞાનનું મધુર જળ રહેલું છે. એવો ભગવાનના આશ્રમરૂપી શાંત સાગર છે, મધુર સાગર છે. પૂરન પાવન પાથું, અને એ જ કહું, પાથું જળ અત્યંત પવિત્ર જળથી ભરેલો છે. અહીં તો ટીકાકારે કહે કે સમુદ્રના જળને પવિત્ર ગણવામાં આવતું નથી. આમ સમુદ્રના જળમાં સ્નાન કરવાની કોઈ વિધિ હોતી નથી. અમુક જ સ્થળે અને અમુક સમયે કોઈક એવા સ્થળો હોય જ્યાં સમુદ્ર પવિત્ર ગણાય, અને અમુક સમય જ્યારે હોય ત્યારે જ સમુદ્રમાં સ્નાન કરે. બાકી સમુદ્રના જળને લોકો સ્પર્શ પણ ના કરે, કારણ કે એ પવિત્ર નથી ગણાતો. તો ભગવાનનો આશ્રમ તો સમુદ્ર સમાન છે, પણ શું અપવિત્ર ગણાય નહીં? પૂર્ણ પાવન પાછું અત્યંત શાંત રસરૂપી પવિત્ર જળથી ભગવાનનો આશ્રમરૂપી સમુદ્ર ભરપૂર છે. સેન મનહુ કરુણા સરિતા લીએ જાહિ રઘુનાથુ. સેન, આ બધી જે સેના છે, એના બધો સમાજ છે. મનહુ કરુણા સરિતા, જાણે જળ સરિતા નદી. આ જનક રાજાના સૈન્ય અને બધો સમાજ જાણે કે નદી, કેવી કરુણા નદી. તો ગંગા નદી અહીં ઉપમા આપે છે કે જેવી રીતે ભગીરથ રાજાએ ગંગા નદીને તો સ્વર્ગમાંથી એમણે ઉતરાણ કર્યું, અને ત્યાર પછી એવું વર્ણન આવે છે કે એમનો હેતુ તે હતો કે એમને પાતાળમાં લઈ જવા. તો આગળ ભગીરથ રાજા પોતાના રથમાં જઈ રહ્યા છે, અને પાછળ ગંગાજી એમને અનુસરી રહ્યા છે. તે રીતે અહીં પણ આ જે નદી છે ગંગા નદી, તો આ ગંગા નદી તો કરુણાની નદી છે. ભગવાન આગળ જઈ રહ્યા છે, આ કરુણારૂપી નદીને દોરી રહ્યા છે. તો સાગર શાંત, સાગર શબ્દ વાપર્યો કહે છે ટીકાકારો, કારણ કે આ ભગીરથ રાજા હતા એ રામચંદ્રજીના પૂર્વજ હતા, અને એમણે જ આ સાગરના પુત્રોનો ઉદ્ધાર કરવા માટે આવી રીતે એ નદીને લઈ આવેલા. તો એ રીતે અત્યારે રામચંદ્રજી પણ જાણે કે આ કરુણારૂપી ગંગા નદીને ન લઈ જઈ રહ્યા હોય, અને પોતાના શાંત રસરૂપી આશ્રમ તરફ લઈ રહ્યા છે. લીએ જાહિ રઘુનાથુ, તો બધા કરુણા નદી છે, બધા વિલાપ કરતા જઈ રહ્યા છે. કારણ કે જો કે અત્યારથી ભગવાન વડે પ્રેમ તો છે, પણ જોડે દશરથ, એવું કહેવાય છે દશરથ રાજાના અવસાનને કારણે બધાને અયોધ્યાના નગરજનો ખૂબ દુઃખ છે જ, પણ મિથિલાના નગરજનોમાં પણ ખૂબ જ દુઃખ છે દશરથના અવસાનને કારણે. તો જાણે કે એને એકાદ મહિનો થઈ ગયો, અને એને કારણે એમનો શોક જે હતો હૃદયમાં જાણે દબાઈ ગયેલો હતો. બધાને શોક વ્યક્ત કરવાની તક મળી ન હતી. એક બાજુ રામચંદ્ર વનમાં જતા રહ્યા, અને આ બધાને કારણે દશરથ રાજાના અવસાનનો શોક વ્યક્ત કરવાની તક કોને મળી ન હતી. આજે જ્યારે બધા મિથિલાના નગરજનો અને અયોધ્યાના નગરજનો મળ્યા, એટલે એ જે શોકરૂપી જે ઘાત વળી પછી તાજો થયો, અને પછી જાણે હમણાં જ રાજાનું અવસાન ન થયું હોય એમ બધા લોકો અત્યંત દુઃખની અંદર ડૂબી ગયા. એટલે એને કરુણા સરિતા કહ્યું કે આ જે સરિતા છે એ કરુણાની સરિતા છે. અયોધ્યા અને મિથિલા બધા નગરજનો અત્યંત દુઃખમાં છે, અત્યંત શોકથી વિલાપ કરીને જઈ રહ્યા છે. રામજી આગળ ચાલી રહ્યા છે, આ બધાને દોરી રહ્યા છે. આવી જાતની ઉપમા આપે છે. હવે આ કરુણાનું સારું વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ કે કેવી રીતે, તો કે દશરથ રાજાના વિયોગને કારણે, એમના અવસાનને કારણે જે દુઃખ બધા હૃદયમાં જન્મ્યું, જે શોક ઉત્પન્ન થયો, એનું વર્ણન આગળ કરે છે. બોરતી જ્ઞાન વિરાગ કરારે, બોરતી જ્ઞાન વિરાગ કરા, વચન સશોક મિલન નદનારે, વચન સશોક મિલન નદ, सोच उसास समीर तरंगा, सोच उसास समीर धीरज तट तटवर कर भंगा, धीरज विषम विषाद तोरावती धारा, विषम विषाद तोरावती, भय भ्रम भवर अवर्त अपारा, भय भ्रम भवर केवट बुध विद्या बड़ी नावा, केवट बुध विद्या बड़ी,
सकहि न खेई एक नहीं आवा, सकहि न खेई एक नहीं आवा। बनचर कोल की रात बिचारे, बनचर कोल की रात बिचारे। थके बिलो की पथि कही हारे, थके बिलो की पथि कही हारे। आश्रम उदधि मिली जब जाए, आश्रम उदधि मिली जब मनहु उठे अम्बुधि, मनहु उठे अम्बुधि, मनहु उठे अम्बुधि अकुलाए, मनहु उठे अम्बुधि अकुलाए। शोक बिकल दो राज समाजा, शोक बिकल दो राज समाजा। रहा न ज्ञान न धीर जुलाजा, रहा न धीर जुला। भूप रूप गुणशील सराही, भूप रूप गुणशील सराही। रोवहि शोक सिंधु अवगाही, रोवहि બોરતી જ્ઞાન વિરાગ કરારે. તો આજે કરુણા નદી જે વહી રહી છે એનું વર્ણન કરે છે કે નદી જ્યારે કરુણારૂપી નદી જ્યારે વહી રહી છે ત્યારે બંને કિનારાને તો એકદમ, કારણ કે એવી રીતે ધસમસથી વહી રહી છે, બંને કિનારાને ડૂબાડી દેતા. બોરતી જ્ઞાન વિરાગ કરારે. આમ તો જ્ઞાન અને વૈરાગ્ય રૂપી જે કાંટા નદીના જે બંનેના કિનારા છે, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી. આમ સામાન્ય જ્ઞાન વૈરાગ્યને કારણે શોક ન થવો જોઈએ, પણ આ શોક તો એટલી માત્રામાં છે કે જ્ઞાન વૈરાગ્ય રૂપી કિનારો પણ એમાં ડૂબી ગયા. બચન સશોક મિલન નદનારે. આમ વળી લોકો અંદર વાતો કરતા જાય અને વળી પોતાનું દુઃખ ગાતા જાય, એમ કરતા કરતા શોકનું વાતાવરણ એટલું બધું એકદમ તીવ્ર બની ગયું. વચન સશોક, શોકયુક્ત રૂપી શોકયુક્ત વચન બધા લોકો બોલી રહ્યા છે યાદ કરી કરીને. મિલન નદનારે. આ નદી જઈ રહી હોય, એમાં બીજા નદી અને નાળાઓ જેમ મળી રહ્યા હોય તેમ આ શોકરૂપી નદી છે વધારે વધારે તીવ્ર બની રહી છે. કારણ કે જેમ જેમ લોકો શોકરૂપી વચન બોલી રહ્યા છે તેમ તેમ એમનો શોક વધારે વૃદ્ધિ પામી રહ્યો છે. અને તેથી આ કરુણારૂપી નદીમાં આ નવા નદી ના જાણે ન મળી રહ્યા હોય, આ નદી વધારે વધારે વેગવંતી, વધારે વધારે પહોળી બની જાય, વધારે વધારે જળવાળી બની જાય અને જ્ઞાન વૈરાગ્ય રૂપી જે કિનારા છે એને પણ ડૂબાડી દેતા. અર્થાત જ્ઞાન વૈરાગ્ય હતું ઋષિ મુનિઓમાં કે જનક રાજામાં પણ જે જ્ઞાન વૈરાગ્ય હતું બધા એ પણ ડૂબી ગયું. ટૂંકમાં અત્યારે જ્ઞાન વૈરાગ્ય પણ કામ ન લાગ્યા આ શોકને ખાળવા માટે. સોચ ઉસાસ સમીર તરંગા. આ શોકને કારણે બધા લોકો જે નિશ્વાસ નાખી રહ્યા છે એ જાણે કે મોડો સમીર એટલે મોડો વાયુ ન હોય એને કારણે નદીમાં ખૂબ મોટા તરંગો આવી રહ્યા છે. ધીરજ તટ તરુ વર કર ભંગા. અંતેથી આ ધૈર્યરૂપી તટ પર એટલે આ કિનારા પર જે ધૈર્યરૂપી તરુવર, કે નદીમાં જ્યારે એકદમ પૂર આવે ત્યારે જે કિનારા પરના વૃક્ષો હોય વૃક્ષોને તોડીને ચાલી જાય, તેવી રીતે આ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી જે કિનારા છે એના પર ધૈર્યરૂપી શ્રેષ્ઠ વૃક્ષો રહેલા છે. પરંતુ આ કરુણારૂપી નદી જે છે એ ધૈર્યરૂપી વૃક્ષને પણ જળમૂળથી ઉખાડીને આગળ ચાલી રહી છે. ટૂંકમાં જ્ઞાન વૈરાગ્યમાં કામ ન લાગ્યું અને જનક રાજ એવા મહાપુરુષોનું પણ ધૈર્ય ત્યાં આગળ ચાલી ગયું. એવો આ શોક આ કરુણાની નદી વહી રહી છે. વિષમ વિષાદ તોરાવતી ધારા. તોરાવતી ત્વરાવતી, અત્યંત ત્વરવતી એની ધારા છે અત્યંત. જેમ જેમ એનો, કારણ કે જેમ નદીને નાળા બીજા બધા મળતા જાય તેમ તેમ જળનો વેગ વધતો જાય તેમ આમાં શોક વધારે વધારે ઉમટી રહ્યો છે. તેથી શોકનો વેગ વહી રહ્યો છે. વિષમ વિષાદ. આનો જે આ નદીની અંદર જે વિષમ વિષાદ છે એ જેની અત્યંત ત્વરિત ધારા રહી છે. તો આ નદીનું બીજું આગળ વર્ણન કરે છે કે જે વિષમ વિષાદ છે એ જે નદીની ત્વરિત ધારા છે.
ભય ભ્રમ ભવર અવર્ત અપારા. તો ભય બધાને ભય પણ છે કે ભગવાન આવશે કે નહીં આવે. ભય ભ્રમ ભવર અવર્ત અપારા. તો નદીમાં પેલા ભ્રમર પણ હોય છે અને જોડે જોડે ઘુમરીઓ પણ હોય છે. એટલે નાના નાના હોય એને ભ્રમર કહેવામાં આવે છે અને મોટી એને ઘુમરી કહેવામાં આવે છે. તો આ ભય અને ભ્રમ, એક તો ભય છે મનની અંદર કે ભગવાન આવશે કે નહીં, ને ભ્રમ પણ થઈ રહ્યો છે. તો આ કારણ કે જ્યારે શોક અને વિષાદ આવે ત્યારે મનમાં હંમેશા તો મોહ જ વ્યાપી જ જવાનો. તો મોહ અને ભય એ કહે છે અહીંયા કે પેલા અનેક ભ્રમર અને અનેક બધી ઘુમરીઓ ન હોય, એમાં બધા ચક્કર ખાતા હોય. કેવળ બુધ વિદ્યા બળીનાવા. એક જ વસ્તુ છે જે આ શોકની નદીને પાર કરાવી શકે ને છે જ્ઞાન. એ જ્ઞાન જ એવું છે જે આ શોકની નદીને પાર કરાવી શકે. એટલા જ માટે હંમેશા જ્યારે જ્યારે શોક થયો છે ત્યારે જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતામાં જ નહીં પણ રામાયણની અંદર પણ એકથી વધારે વાર જ્યારે શોક ઉત્પન્ન થયો ત્યારે એ શોકમાંથી મુક્ત કરવાનો એક જ છેવટ ઉપાય હતો અને જ્ઞાનનો ઉપદેશ. તો આ શોક રૂપી જે નદી છે એમાં એને પાર કરવા માટે એક જ નાવ છે અને તે છે જ્ઞાનરૂપી. તો એ જ્ઞાનરૂપી નૌકા એના જે કેવટ અર્થાત નાવિક કોણ છે તો કે બુધ. એટલે બુદ્ધિમાન લોકો જે છે, જ્ઞાની પુરુષો છે, એ આ વિદ્યારૂપી નાવ માટેના નાવિક સમાન છે. સકહીન ખેઈ. એ લોકો પણ આ વશિષ્ઠ, વામદેવ, જનક રાજા ખૂબ બધા બુદ્ધિશાળી વિદ્વાન મહાપુરુષો રહેલા છે અને જ્ઞાન પણ એમની પાસે છે. આવી નૌકા હોવા છતાં પણ આ વિદ્વાન લોકો પણ કેવી રીતે એ જ્ઞાનરૂપી નદીનું, જ્ઞાનરૂપી નૌકાનું આ શોકરૂપી નદીમાં કેમ એનું વહન કરવું એ લોકો ન કરી શક્યા. સકહીન ખેઈ. એ પણ એ લોકો ચલાવવા માટે સમર્થ નથી. અહીં કે નહીં આવા, એ લોકો અંદાજ નથી આવતો. આમ નદીમાં જ્યારે નાવડી આ લોકો નાવિક લોકો નદીમાં નાવ ચલાવતા હોય ત્યારે કઈ જગ્યાએ કેટલી ઊંડાઈ છે આ બધું એ લોકો જાણતા હોય, એનો અંદાજ એ લોકોનો હોય. એ પ્રમાણે એ લોકો નૌકાનું વહન કરતા હોય. પણ ક્યાં આગળ ઘુમરીઓ છે, ક્યાં આગળ ભ્રમર છે, એ બધાને કેવી રીતે બચાવવું, આ પ્રમાણે આવી રીતે બધો અંદાજ કાઢીને નાવિકો પોતાના નાવનું વહન કરતા હોય. તેવી રીતે અહીં પણ જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષો છે ખરા, પરંતુ આ શોકરૂપી નદીમાં એમની વિદ્યારૂપી નાવ કેમ ચલાવવી એની અટકળ કાઢી શકતા નથી. એ વિષાદનો વેગ એટલો બધો વધી ગયેલો છે કે એમને અંદાજે આવતો નથી કે કેવી રીતે આ બધાને ધૈર્ય બંધાવવું. વનચર કોલ કિરાત બેચારે. આ અત્યંત વેગવતી આ નદી, કરુણા નદી વહી રહી છે અને જ્યારે આ બધા સમર્થ નાવિકોની બુદ્ધિ જ્યારે કામ ન કરી રહ્યો ત્યારે વનચર કોલ કિરાત વિચારે. બિચારા વનના રહેલા પેલા કોળી ને કિરાત લોકો જે છે થકે વિલોકી. હા એટલે એ તો બિચારા વિચાર પડી ગયા કે કેવી, કારણ કે આ લોકો જયારે જઈ રહ્યા છે વનમાંથી જઈ રહ્યા છે ને ત્યારે વનમાં જે બધા કોલ કિરાત ત્યાં વનચર લોકો બધા હોય એ જયારે સમાજને જુએ છે અને આવો અત્યંત શોક જોઈએ ત્યારે સ્તબ્ધ થઈ ગયા, થકે સ્તબ્ધ થઈ ગયા. પથિક હિયહારે. અને એ લોકોની પણ વિલોકી પથિક, આ બધા પથિકોનું જોઈને એ લોકો સ્થિર થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. હિયહારે, એ પણ પોતાની હિંમત હારી ગયા. એટલે ટૂંકમાં આ લોકોને કેમ મદદ કરવી એમાં પેલા કોલ કિરાત વગેરે શું વિષાદ છે. એ તો બિચારા પેલા નાવિક લોકો જયારે ના કરી શકે ત્યારે કોલ કિરાત જેમની પાસે નૌકા પણ નથી એમને શું મદદ કરી શકે. અર્થાત એ લોકો અમને કેમ મદદ કરી શકે, એમને દુઃખોથી કેમ મુક્ત કરી શકે. તો આમ દુઃખી સમાજ ચાલી રહ્યો છે અને આમ સામાન્ય તો દુઃખીને આપણે જતા જોઈએ તો આપણે પણ વિચાર કરીએ, આપણે પણ જરા એમને પૂછપરછ કરીએ કે શું દુઃખનું કારણ છે. એમ કરીને આપણે પણ ધીરજ બંધાવવાનો પ્રયત્ન કરીએ. ન જાણતો હોય તોય પણ લોકો દુઃખી જઈ રહ્યા હોય તરત આપણે પૂછીએ કે શું થયું, શું નહીં થયું, કેમ થયું, અને આપણે પણ એમને ધૈર્ય બંધાવવાનો પ્રયત્ન કરીએ. એમાં કોલ કિરાત લોકો બિચારા કંઈ કરી ના શક્યા, કોઈ ધૈર્ય બંધાવી ના શક્યા. આશ્રમ ઉદધિ મિલી જબાઈ. અને છેવટે આશ્રમ સમુદ્રમાં આ જયારે કરુણારૂપી નદી આવીને મળી, મન ઉઠેવું અંબુધિ કુલાઈ. જાણે કાંક સમુદ્ર વ્યાકુળ થઈ ગયો. આમ તો નદી સમુદ્રમાં મળે તો સમુદ્રમાં મળી જાય, પણ આ નદી તો એવી વેગભેર આવી રહી છે કે જયારે આ કરુણારૂપી નદી શાંત આશ્રમ સમુદ્ર મળી ત્યારે આશ્રમ વ્યાકુળ થઈ ગયો. અર્થાત આશ્રમની શાંતિ જે હતી ત્યાં પણ અત્યંત કરુણા અને શોક છવાઈ ગયો. જેને કોલાહલ પૂર્ણ થઈ ગયો ત્યાં આગળ. શોક વિકલ દૌ રાજ સમાજા. આ બંને રાજાના સમાજ છે અયોધ્યા અને જનકપુરીના, એ બધા શોક વ્યાકુળ બધા થઈ ગયા છે. રહા અને જ્ઞાન અને ધીરજ ઉલાજા. બધાને શોક, તુલસીદાસજી કહે છે કે આ બધાને શોક મગ્ન થયેલા જોઈએ અને એનું વર્તન જયારે જોઈએ ત્યારે જોઈએ કે ઓહો એમનું જ્ઞાન ક્યાં જતું રહ્યું, ધૈર્ય ક્યાં જતું રહ્યું. ટૂંકમાં
આમ જ્ઞાન હોય, ધૈર્ય હોય ત્યારે આપણે લાગણી પર કાબુ રાખીએ અને અમુક રીતે આપણે હંમેશા મર્યાદામાં રહીને વર્તીએ. આપણો શોખ હોય તો પણ આપણે અંદર ખાઈ રાખીએ અને જે પ્રકાર આપણો મોભો હોય એ પ્રમાણે વર્તીએ. પણ અત્યારે જુએ છે કે બધું ચાલી જ રહ્યું છે. ન ધીરજ ન લાજા, લોકો લજ્જા મૂકીને જાણે પોતાનો શોખ આમ કારણ કે રડારો થઈ રહી હોય અને જે થઈ રહ્યું હોય એને કારણે તો કે લોકોની લાજ બાજ બધી પણ જતી જ રહી છે. એમ ધૈર્ય જતું રહ્યું છે, લાજ પણ જતી રહી છે. એટલે આશ્રમ શાંત સિંધુમાંથી શોક સિંધુ બની ગયો. આ બધા યાત્રીઓ એમાં સ્નાન કરી રહ્યા છે અને સ્નાન એટલે કે ધૈર્ય બધાનું જતું રહ્યું, એમનું જ્ઞાન ક્યાં જતું ખબર ના પડી. ભૂપ રૂપ ગુણશીલ સરાહી, બધા લોકો શોક કરી રહ્યા. ભગવાન દશરથ રાજાના રૂપ, ગુણ, એનું શીલ આ બધાની પ્રશંસા કરતા કરતા બધા વધારે શોક કરી રહ્યા છે. રો વહી શોક સિંધુ અવગાહી, આ રીતે રડતા રડતા બધા શોકના સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે. ટૂંકમાં જનક રાજા પણ ખરેખર પોતાનું ધૈર્ય, પોતાનું જ્ઞાન બધું ત્યાં આગળ જનક રાજાને પણ જતું રહ્યું. આગળ કહેવામાં આવ્યું કે જ્યારે જનક રાજાએ દશરથ રાજાના અવસાનના સમાચાર સાંભળ્યા અને જે પ્રકારનો શોક એમના થયો એ જોઈને ત્યાંના નગરજનો પણ થયું કે અને વિદેહ કોણ કે, તો એ પોતાને વિદેહ પણ ભૂલી ગયા. એ પણ પોતાનું જ્ઞાન, ધીરજ, લાજ બધું ભૂલી ગયા અને શોકમાં મગ્ન થઈ ગયા. જે છંદમાં તુલસીદાસજી વર્ણન કરે છે. અવગાહી સોચ સમુદ્ર સોચહી નારી નર વ્યાકુલ મહા, અવગાહી સોચ સમુદ્ર સોચહી નારી નર વ્યાકુલ, દય દોષ સકલ સરોસ બોલહી બામ વિધિ કી નૌ કહા વૈ, સુર સિદ્ધ તાપસ જોગી જન મુનિ દશા દેખી વિદેહ કી, સુર સિદ્ધ તાપસ તુલસી ન સમરથ કો જો તરી સકે સરિત સ્નેહ કી, તુલસી ન સમરથ કો જો તરી. અવગાહી સોચ સમુદ્ર, આ શોકના સમુદ્રમાં અવગાહ અર્થાત સ્નાન કરીને ડૂબકી મારીને, સોચ હિ નારી નર વ્યાકુલ મહા, આ બધા નરનારીઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા શોકથી. અને બધા લોકો કહી રહ્યા છે એકબીજાને, દય દોષ સકલ સરોષ, સરોષ બધા ક્રોધથી બોલી રહ્યા છે. દય દોષ સકલ સરોષ બોલહી, બધા લોકો જયારે ક્રોધ સહિત બોલી રહ્યા છે. બામ વિધિ કી નવ કહા, તો જો તો ખરા આ વિધાતાએ શું કર્યું, આ વિધાતાએ કેવી પ્રતિકૂળ એમણે આવી ઘટના, કેવી પ્રતિકૂળતા વિધાતાની છે કે એણે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરી. આમ બધા લોકો બિચારા એક વિધાતા એવો છે જેને સૌથી વધારે દોષ મળતો હોય કે વધારે કદાચ ગાળો મારતી હોય. ટૂંકમાં બસ છેવટે કારણ કે આ બધા ધર્મનિષ્ઠ લોકો છે, બધા શાસ્ત્રના અભ્યાસી છે, એટલે છેવટે તો કોઈને દોષ ના આપી શકાય. આમ બધા લોકો કઈ દોષ આપવા ઈચ્છે જાણે કે એ નિમિત્ત જ છે ને. છેવટે કર્મની ગતિ ન્યારી છે ને, તેથી કર્મને કારણે બધું થાય છે અને કર્મનું ફળ આપના તો વિધાતા જ છે ને. છેવટે બધો દોષ વિધાતાને જ પડે. બધા ક્રોધપૂર્વક વિધાતાને અત્યંત દોષ આપી રહ્યા છે કે વિધાતાએ શું કર્યું, કે આ પ્રતિકૂળ વિધાતાએ શું કરી દીધું. સુરસિદ્ધ તાપસ જોગી જન મુનિ દશા દેખી વિદેહ કી, અને ત્યાં જે દેવતાઓ, સિદ્ધ પુરુષો, તપસ્વીઓ, યોગીઓએ બધા મુનિ દેખી દશા વિદેહ કી, જ્યારે એમણે આ વિદેહ રાજાની દશા જ્યારે જોઈ ત્યારે એ તો છક થઈ ગયા. ખરેખર જનક રાજા તો આ બધાના ગુરુ સમાન છે. ખરેખર આ બધા દેવતાઓ અરે મુનિ ઋષિ મુનિઓ બધા જનક રાજા પાસે આવતા હોય છે, કારણ કે વિદેહ છે ને અને મહાન વિદ્વાન છે, જ્ઞાનિષ્ઠ છે. જાસુ જ્ઞાન રવિ ભવ નિશિનાસા, આગળ જ કહે છે કે જેમના જ્ઞાન રૂપી સૂર્યથી સંસાર રૂપી રાત્રિનો નાશ થઈ જાય એવા જનક રાજા છે. અને તેથી આમ જોવા જઈએ તો આ બધા ઋષિ મુનિઓ આ બધાના ગુરુ સમાન છે. એ લોકોએ જ્યારે આ જનક રાજા જેને વિદેહ કહેવામાં આવે છે એ વિદેહ જનક રાજા શોકમાં જ્યારે વ્યાકુળ થઈ ગયા અને જે પ્રકારની દશા એમની જોઈ ત્યારે બધા લોકો છક છે કે આવું પણ થઈ શકે. તુલસીને સમર્થ કોણ જો તરી શકે સરિત સ્નેહ કી, તુલસીદાસજી કહે છે કે બીજું શું કહી શકાય કે આ સ્નેહની સરિતાને તરી શકે એવો કોઈ સમર્થ નથી. ભલે ને ગમે તેવા જ્ઞાની હોય,
વિદેહ હોય, વૈરાગ્ય હોય, ધૈર્ય હોય, આ બધું હોય છતાં પણ આ સ્નેહની સરિતા છે એને તરવું કોઈને માટે શક્ય નથી. એમનો સિદ્ધાંત છે. ટૂંકમાં તું કે જીવનની પરાકાષ્ઠા, બધી આધ્યાત્મિક ઉન્નતિ, આધ્યાત્મિક સાધનની થોડી પરિસમાપ્તિ ક્યાં છે? તો કે પ્રેમમાં છે, સ્નેહમાં છે, ભક્તિમાં છે. અને તો એ ખરેખર જ્ઞાન, વૈરાગ્ય, ધૈર્ય બધું ખરેખર સાર્થક છે. આ બધું છેવટે ભગવાનના સ્નેહ ઉત્પન્ન કરે. એ ન કરે એટલે જનક રાજા ટૂંકમાં એ પ્રકારના જ્ઞાની છે. જનક રાજા એ પ્રકારના જ્ઞાની છે તો કે નારદ મુનિ પણ કહે છે એમના ભક્તિ સૂત્રની અંદર ભક્ત કે તો એ જ્ઞાન ખરેખર ચરિતાર્થ કહેવાય. જો એ ભગવાનમાં ભક્તિભાવ ઉત્પન્ન કરે તો એ ખરેખર જ્ઞાન છે. જો ભગવાનનો ભક્તિભાવ ઉત્પન્ન ન કરે તો એ જ્ઞાન નથી. એટલે જનક રાજા કોઈ શુષ્ક જ્ઞાની નથી, પણ જેમનું જ્ઞાન એમના હૃદયને ખરેખર અત્યંત કોમળ બનાવનારું, અત્યંત આર્દ્ર બનાવનારું છે. અને તેથી આ જનક રાજા પણ અત્યારે પ્રેમના પ્રવાહમાં આવી ગયા. અને તેથી એમનું જે ધૈર્ય, જ્ઞાન, વૈરાગ્ય જતું નથી રહ્યું. ખરેખર ત્યાં પ્રેમના પ્રવાહમાં મગ્ન થઈ ગયા છે. તુલસીદાસજી કહે છે કે આ સ્નેહની સરિતાને તરી શકે એવું સમર્થ કોઈ પણ નથી. 276 સોરઠમાં કહે છે किए अमित उपदेश, किए अमित उपदेश, जह तह लोगन मुनि बरन, जह तह लोगन धीरज धरिय नरेश, धीरज धरिय न कहे वशिष्ठ विदेहसन, कहे वशिष्ठ विदेह. શોક આવે એટલે હવે જ્ઞાન આવવાનું. તુલસીદાસજીનો ક્રમ છે. પહેલા શોક બતાવે, મુક્ત થવાનો એક જ માર્ગ છે જ્ઞાનનો ઉપદેશ. લગે છે કે અમિત ઉપદેશ જહ તહ લોગ અને મુનિબરન. ઘણા બધા ઋષિમુનિઓ ત્યાં આગળ છે. એટલે બધા લોકોને જ્યાં ત્યાં એટલે સર્વત્ર ખૂબ બધા ઋષિમુનિઓ છે, ખૂબ બધા લોકોનો સમાજ છે. અંદરથી થોડા થોડા લોકોને આ ઋષિમુનિઓ જ્ઞાનનો ઉપદેશ કરવા લાગ્યા. કારણ કે મહાત્મા લોકો આ જ કરી શકે, લોકોને શોકોને મુક્ત કેમ કરવા? એટલે અત્યંત કરુણાથી આ મહાત્માઓ કે ઋષિમુનિઓ ત્યાં છે લોકોને ઉપદેશ કરવા લાગ્યા. કારણ કે આ શોકમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે જ્ઞાન. પરમ પ્રેમ તેને કર પ્રભુ દેખા, કહા વિવિધ વિધિ જ્ઞાન અભિષેખા. જોયું કે જ્યાં આગળ પરમ પ્રેમ, અનેક પ્રકારનું જ્ઞાન, કહા વિવિધ વિધિ જ્ઞાન અભિષેખા, તો અનેક પ્રકારના વિવિધ પ્રકારનું જ્ઞાન. ધીરજ ધરી નરેશ કહ્યું વશિષ્ઠ વિદેહસન. અને વશિષ્ઠ સ્વયં જનક રાજાને ઉપદેશ કરવા લાગ્યા કે ધીરજ ધરી નરેશ, હે નરેશ ધીરજ ધારણ કરો. કારણ કે આ રાજાની એક જવાબદારી છે. રાજા નેતા છે ને. યદ્યદાચરતિ શ્રેષ્ઠ. આ રાજા શોકમાં મગ્ન થઈ જાય, ધીરજ ખોઈ બેસે તો બિચારા લોકો તો શું કરી શકવાના હતા? એટલે વશિષ્ઠ ઋષિ રાજા જનક સમજાવે છે કે તમે ધૈર્ય ધારણ કરો. વળી આગળ વર્ણન કરે છે જાસુ જ્ઞાનુરવિભવ નિશિનાસા, જાસુ જ્ઞાનુરવિભવ નિશિ બચન કિરણ મુનિ કમલ વિકાસા. तेहि के मोह ममता निराई, तेहि के मोह ममता निराई. यह सिय राम स्नेह बढ़ाई, यह सिय विषयी साधक सिद्ध सयाने, विषयी साधक सिद्ध सयाने. त्रिविध जीव जग वेद बखाने, त्रिविध राम स्नेह सरस मन जासु, राम स्नेह साधु सभा बड़ आदरतासु, साधु सभा
सोहन राम प्रेम बिनु ज्ञानु, सोहन राम प्रेम बिनु, करन धार बिनु जिमि जल जानु, करन धार बिनु मुनि बहु विधि विदेहु समझाए, मुनि बहु विधि विदेहु राम घाट सब लोग नहाए, राम सकल शोक संकुल नर नारी, सकल शोक संकुल नर शोभासरु बीते बिनु बारी, शोभासरु बीते बिनु बारी। पशु खग मृगन कीन, पशु खगर मृगनन कीन आहारू, पशु खग मृगनन कीन प्रिय परिजन कर कौन विचारू, प्रिय तो तुलसीदास जी महाराज कैसे करे? जनक राजा ने एवी स्थिति થઈ ગઈ, જાસુ જ્ઞાન રવિ ભવન નિશિનાસા, જ્ઞાન રવિ જેના જ્ઞાન રૂપી સૂર્યની સમક્ષ ભવ નિશિનાસા વડે સંસાર નિશિલગ રાત્રિ, તો જેમના જ્ઞાન રૂપી સૂર્યની સમક્ષ આ સંસાર રૂપી રાત્રિનો નાશ થઈ જાય, ટૂંકમાં જેમની સમીપમાં ક્યારે સંસાર વસ્તુ હોય ના શકે જેમના મનની અંદર. વચન કેરા મુનિ કમલ વિકાસા, જેમના વચન રૂપી કમળથી મુનિ કમળ, આ ઋષિ મુનિઓ સાધક બધા છે એ કમળ સમાન છે. એ કમળનો વિકાસ થાય, જેવા સૂર્યના કિરણો આવે તો તરત કમળનો જેમ વિકાસ થાય તેવી રીતે તો જનક રાજા કેવા છે? તો કે જેમનો જ્ઞાન રૂપી રવિ, એના જ્ઞાન રૂપી સૂર્યના કિરણો પ્રાપ્ત થતા સાધક રૂપી કમળ જે છે એ વિકસિત થાય છે, આવા જનક રાજા. તો એમને વળી આ મોહ અને મમતામાં એ ક્યાંથી આવી ગયા? તેહી કી મોહ મમતા નિયરાય, આ મોહ અને મમતા તો અંધકાર છે, એ સંસારનો અંધકાર છે. તો આ જ્ઞાન રૂપી સૂર્યની સમક્ષ આ મોહ અને મમતા રૂપી સંસારનો અંધકાર આવ્યો ક્યાંથી? તુલસીદાસને આશ્ચર્ય થાય છે, કેવી રીતે થયું? તહ કી તિમીર જહ તરની પ્રકાશુ, જ્યાં સૂર્ય પ્રકાશ રહ્યો ત્યાં અંધકાર હોય જ કેમ શકે? આ જ્ઞાન રૂપી સૂર્ય જયારે પ્રકાશ રહ્યો હોય ત્યારે જનક રાજાના હૃદયની અંદર આ મોહ અને મમતા અંધકાર ક્યાંથી આવી ગયો? પછી પોતે કહે છે, પોતે જેનો ઉત્તર આપે છે, યહ સિય રામ સ્નેહ બડાઈ, તો આ તો ખરેખર એમની બડાઈ છે, આવો એમનામાં પ્રેમ છે, તમને મોટાઈ છે. કોને કારણે છે? યહ સિય રામ સ્નેહ, આ તો રામ અને સીતાના પ્રેમ. આ જનક રાજાની કઈ, જનક રાજાનો આમાં દોષ નથી, જનક રાજાનો દોષ નથી કે એમના જ્ઞાન રૂપી સૂર્ય સમક્ષ આ મોહ મમતા રૂપી અંધકાર આવ્યો, જનક રાજાનો દોષ નથી. આ કોની મહાનતા છે? આ તો રામ અને સીતાના પ્રેમની મહાનતા છે. તો રામ અને સીતાના પ્રેમની મહાનતા છે કે આવા જ્ઞાન રૂપી સૂર્યની આગળ સૂર્યને પણ ઢાંકી દે. અર્થાત આ એમનો ખરેખર મોહ મમતા નથી, એને જ મોહ મમતા કહેવાય, જેનો વિષય પુત્ર મિત્ર કલત્ર આવા સંસારના વિષય હોય તો એને મોહ મમતા કહેવાય. જ્યારે પોતાના પ્રેમનો વિષય રામ અને સીતા હોય ત્યારે ભક્તિ છે. એટલે મોહ મમતા ક્યારે કહેવાય? જ્યારે જગતના વિષયો, જગતના પદાર્થોના વિષય હોય. આનો વિષય કોણ છે? રામ અને સીતા છે. અને માટે આ તો જનક રાજાનો હૃદયનો મહાન ભક્તિભાવ છે. એટલે જેમ પુષ્પદંત કહે ને કે મારી મત તો અત્યંત અલ્પ છે, ભગવાન ક્યાં આપણી વિભૂતિ, ક્યાં આપણી મહાનતા, ક્યાં મહિમા આપનો જે ત્રણેય ગુણની મર્યાદા પર છે, અને ક્યાં મારું તુચ્છ મન જે સતત રાગ અને દ્વેષથી કલુષિત મારું મન, ક્યાં આપના ગુણનું વર્ણન કેમ કરી શકે? પણ નહીં, જે મારી ભક્તિભાવ છે એ ભક્તિભાવે જ કે છેવટે મારો આ સંકોચનો ત્યાગ કરાવીને મારા ભક્તિભાવે આ રીતે મહિમ્ન સ્તોત્ર રૂપી જ્યાં આ સુંદર વચનામૃત છે એનો હાર છે એ આપના શરણમાં અર્પણ કર્યો. ટૂંકમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. એટલે તુલસીદાસજીનો સિદ્ધાંત છે કે જ્ઞાન રૂપી સૂર્ય બરોબર છે, પણ એ ત્યારે જ ખરેખર સાર્થક થયો કહેવાય જ્યારે ત્યાં ભક્તિનો ઉદય હોય ત્યારે. એટલે અત્યારે જનક રાજાને આદર્શ પુરુષ તરીકે વર્ણન કરે છે
કે જ્ઞાન સૂર્ય તો છે, જોડે જોડે હૃદયમાં સીતારામ પ્રત્યે ભક્તિ છે. એટલે કહ્યું છે ને ભાગવતની અંદર કહ્યું છે, આત્મારામશ્ચ મુનયઃ નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વંત્ય હૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ભાગવતના માટે કહ્યું છે, ભગવાનના ગુણો માટે કહેલું છે. ઇત્થમ ભૂત ગુણો હરિ, ખરેખર હરિના આવા જ ગુણ છે. કેવા ગુણ છે? કુર્વંતી અહેતુકીમ ભક્તિમ, જેને માટે અહેતુકીમ કોઈ પ્રકારના હેતુ વગર, કોઈ કારણ વગર જ એમના માટે ભક્તિ હોય. ભગવાનના ગુણ જેવા છે, કોઈ કારણ વગર જ એમના માટે ભક્તિ જન્મે. અને કોને ભક્તિ જન્મે? સામાન્ય માણસનો જન્મ સમજી શકાય. આત્મા રામસ્ચ મુનયઃ, જે ઋષિ મુનિઓ જેમ કે સુખદેવજી વગેરે મહાપુરુષો જે આત્મામાં જ હંમેશા રમણ કરનાર હોય. નિર્ગ્રંથા, જેમાં કોઈ પ્રકારની ગ્રંથિ નથી, અહંકાર મમકાર રૂપી ગ્રંથિ જે મુક્ત છે, આત્મામાં સતત રમણ કરનારા છે, એવા સુખદેવજી એવા મહાપુરુષો જે છે એ લોકો પણ અહેતુકીમ ભક્તિમ, ભગવાન પ્રત્યે અહેતુકી અર્થાત કોઈ હેતુ વગર નહીં. આશ્ચર્ય ભગવાન આવા છે અને માટે એમના હૃદયમાં ભક્તિભાવ હોય, આશ્ચર્ય નથી. આમ ભગવાનની મહત્તા છે. એમાં જનક રાજાનો દોષ નથી, ભગવાનની મહત્તા છે. કહે છે આગળ, વિષય સાધક સિદ્ધ સયાને. જગતમાં 3 પ્રકારના લોકો કયા છે? વારંવાર આપણે જયારે શાસ્ત્રનું અધ્યયન કરીએ ત્યારે આવો ઉલ્લેખ આપણે મળે. વિષય સાધક સિદ્ધ સયાને. વિષય સાધક એટલે મુમુક્ષુ અને સિદ્ધ એટલે કે જ્ઞાનનિષ્ઠ. આ 3 પ્રકારના મનુષ્યો છે. એક તો વિષયી મનુષ્યો છે, જે લોકો ભોગી હોય છે, તેથી હંમેશા સંસારના વિષયોનું ચિંતન કરતા હોય. બે સાધક લોકો છે, મુક્ત થયા નથી, પરંતુ જીવનમાં જે જીવનનું કલ્યાણ કરવા માંગે છે, અંતેથી જે પ્રયત્નપૂર્વક ભગવાનનું ચિંતન કરતા હોય, અર્થાત પ્રયત્નપૂર્વક વિષયના ચિંતનમાંથી મનને મુક્ત કરીને ભગવાનના ચિંતનમાં જોડવા પ્રયત્ન કરતા હોય, એનું નામ સાધક. સિદ્ધ સયાને, અને બીજા જ્ઞાની સિદ્ધ પુરુષો છે, જે ભગવાનમાં રત છે. એક વિષયમાં રત છે, એ વિષયી લોકો. સિદ્ધ પુરુષો ભગવાનમાં રત છે. વચ્ચેના સાધકો, જે લોકો પોતાના મનને વિષયમાંથી વાળીને ઈશ્વરમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા 3 પ્રકારના જગતના લોકો છે. ત્રિવિધ જીવ, આ જીવો 3 પ્રકારના છે. જગ વેદ વખાને, તો આ રીતે જગતની અંદર આ 3 પ્રકારના જીવો છે, એવું વર્ણન વેદમાં પણ છે. આવું શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તો કે આ તો બરોબર, એક ચોથું પણ છે. રામ સ્નેહ સરસ મન જાસુ. તો એમ છે કે બધાનું સન્માન થતું હોય છે. સાધુની સ્વભાવ બધાનું સન્માન થાય. વિષય લોકોનું પણ સ્થાન હોય, સાધકોનું પણ સ્થાન હોય, અને સિદ્ધ પુરુષનું સ્થાન હોય. અને તેથી એમને યથાસ્થાન, એમને એ પ્રકારનું સન્માન થતું હોય. પણ સૌથી વધારે સન્માન કોણ થાય? સાધુ સભા બળ આદરતાસુ. આ સાધુનો સ્વભાવ સૌથી વધારે આદર કોનો થતો હોય છે? રામ સ્નેહ સરસ મન જાસુ. જેનું મન રામના સ્નેહથી રસ તરબો થઈ ગયું છે, રામના સ્નેહના રસથી જેનું મન તરબો થઈ ગયું છે, એનો સાધુ સ્વભાવમાં સૌથી વધારે આદર થાય છે. ટૂંકમાં સાધુઓ જાણે છે કે આ જે કઈ સાધના કરી હોય, જે કઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ બધાનું છેવટે પરિસમાપ્તિ શેમાં છે? એ બધાની ફલશ્રુતિ શેમાં છે? ભગવાન રામ માટે એટલે પ્રભુ માટે આવો સ્નેહ જન્મે. એ સ્નેહમાં જેનો રસ તરવો, મન તરવો હોય, એ ખરેખર આ સર્વ સાધનાની પરિસમાપ્તિ છે. તેથી ભગવાન જેનું ચિત્ત ભગવાનના ચૈત્યથી દ્રવીભૂત થાય, એનો સૌથી વધારે આદર થતો હોય છે. દુનિયાની અંદર પણ સૌથી વધારે નામ આપણે યાદ કોને કરીએ છીએ? આપણે બધા બહુ જ્ઞાની પુરુષો બહુ થઈ ગયા. કદાચ આપણે વારંવાર યાદ કરતા હોઈએ કોને, તો કે રમણ મહર્ષિને યાદ કરીએ, કે સ્વામી રામતીર્થ, મહાપુરુષો થઈ ગયા બહુ જ. એ સિવાય શંકરાચાર્યથી માંડીને બધા છે. છતાંય સૌથી વધારે યાદ કોણ આવતો? તુલસીદાસજી હોય, સુરદાસજી હોય, કબીર કરતા પણ. ટૂંકમાં એટલે ભગવાનના, એટલે પેલા લોકોને ભગવાનનો પ્રેમ નથી એવું નથી, પરંતુ છતાં ભગવાનના પ્રેમમાં જ એમનું ચિત્ત દ્રવીભૂત થઈ ગયું છે. એમનો દુનિયામાં સૌથી એટલે એ સૌથી વધારે સ્પર્શ જો જગતમાં દુનિયાના લોકોને સ્પર્શ જો કર્યો હોય, બધાના હૃદયને સ્પર્શ કરનારા આ લોકો છે. શંકરાચાર્ય સ્પર્શ કાંઈ તો મહાન ભક્ત હતા, એટલે પ્રશ્ન નથી. ટૂંકમાં એમને બધાને સ્પર્શ કર્યો, અને છતાં સંસ્કૃત વગેરે હોવાના કારણે સામાન્ય લોકોની મતિથી કદાચ દૂર હોય, પરંતુ લોક ભાષામાં જેમણે કર્યું છે એવા તુલસીદાસજી મહારાજ હોય, કે સુરદાસજી હોય, કે બીજા બધા ભક્ત, કે મીરાબાઈ હોય,
એ લોકોએ હૃદયને સ્પર્શ કર્યો છે, એ લોકોના હૃદયમાં જે આદરનું સ્થાન પ્રાપ્ત કરે છે એવું કોઈ પ્રાપ્ત નથી કરતું. એટલે તુલસીદાસ જયારે ત્રિવેણીનું વર્ણન કરે ત્યાં ગંગા, યમુના અને સરસ્વતીનું વર્ણન કરે તો એમના માટે યમુના એટલે કર્મ, સરસ્વતી એટલે જ્ઞાન અને ગંગા એટલે ભક્તિ. આપણે ગંગાને ભક્તિનો પ્રવાહ કહીએ, તુલસીદાસ મહારાજ ગંગાને, આપણે ગંગાને જ્ઞાનનો પ્રવાહ કહીએ, તુલસીદાસ મહારાજ ગંગાને ભક્તિનો પ્રવાહ કહે છે. એનું કારણ એક જ છે કે છેવટે સરસ્વતી નામ પણ રહેતું નથી, યમુના નામ પણ રહેતું નથી, ગંગા નામ જ રહે છે. અને તે રીતે આ કર્મ અને જ્ઞાન બધાની પરિસમાપ્તિ ક્યાં છે? ગંગામાં. જો ઈશ્વર બી સમુદ્રને પ્રાપ્ત થતી હોય આ નદી, તો કોણ પ્રાપ્ત? ગંગા પ્રાપ્ત થાય છે. તો સરસ્વતી અને યમુના પણ પોતાનું એનું પણ ક્યારે ચરિતાર્થ થાય, એ પણ સાર્થક ક્યારે થાય છે? સમુદ્રને મળે ત્યારે. એ ગંગા દ્વારા સમુદ્રને પ્રાપ્ત થાય છે, ગંગા અર્થાત ભક્તિ દ્વારા. તો તેવી રીતે જ્ઞાન અને કર્મ પણ ભક્તિ દ્વારા પરમાત્માને પ્રાપ્ત થાય. આ તુલસીદાસજીનું દર્શન છે. એ દર્શન સતત રામચરિતમાનસમાં વ્યક્ત થયેલું છે. સોહન રામ પ્રેમ બિનું જ્ઞાનું. રામના પ્રેમ વગર જ્ઞાન શોભા નથી આપતું. સોહન રામ પ્રેમ બિનું જ્ઞાનું. રામના પ્રેમ વગર આ જ્ઞાન શોભા નથી આપતું. કોઈ જ્ઞાન શોભા ના આપે. એટલે શાસ્ત્રમાં જ્ઞાની પુરુષો નામ કહેવામાં આવે છે સોપાસ્ત્રી નિરુપાસ્ત્રી. ઉપાસ્ત્રી સહિતનું જ્ઞાન, ઉપાસના રહિતનું જ્ઞાન. એટલે જે લોકો જેનું ઉપાસના કરે છે, ભગવાનની ઉપાસના કરે છે અને પછી જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા લોકોના જ્ઞાન, એવા લોકોને એ લોકોનું જ્ઞાન સોપાસ્ત્રી, ઉપાસના સહિતનું જ્ઞાન. અને બીજા લોકોએ ઉપાસના કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે નિરુપાસ્ત્રી જ્ઞાન, ઉપાસના રહિતનું જ્ઞાન. બહુ ફેર પડી જાય છે આ લોકોમાં. ઉપાસના સહિતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એનામાં અને ઉપાસના રહિતનું જ્ઞાનમાં ખૂબ ફેર પડી જાય છે. એટલે કહે છે સોહન રામ પ્રેમ બિન જ્ઞાનું. ભગવાનના પ્રેમ વગર, એટલે ભગવાનની ઉપાસના વગર જે જ્ઞાન હોય એ શોભા પ્રાપ્ત કરતું નથી. જે જ્ઞાન માન વિમત્ત તભય હરની ભગતિને આદરી, તે પાય સુર દુર્લભ પદાદ વિપરત હમ દેખત હરી. જે જ્ઞાન માન વિમત્ત તવ ભય હરની ભગતિને આદરી. તો જે ભક્તિ આદર, જ્યાં ભય હરની ભગતિને આદરી, તો જ્ઞાનના માનને કારણે જે વિમત્ત થઈ ગયો છે, તેણે ભયનું હરણ કરનાર ભક્તિનો આદર ન કર્યો હોય, તે પાય સુર દુર્લભ પદાદ વિપરત હમ દેખત હરી. તો જ્ઞાનને કારણે કદાચ દેવતાનું મહાન પદ પ્રાપ્ત કરીને પણ જો ભક્તિ ના હોય તો એનું પતન થતું હોય છે. અર્થાત ભક્તિ વગર શક્ય છે કે જ્ઞાન જો એક જ હોય પણ જો ભક્તિ ન હોય તો એનું પતન થવાની સંભાવના છે. તો જ્ઞાન અને ભક્તિ સાથે જવા જોઈએ. જ્ઞાન વગરનો ભક્તિનો પણ અર્થ નથી, ભક્તિ વગર જ્ઞાનનો પણ. તો એટલે વિવેકાનંદ સ્વામીજી પણ કહેતા હતા કે જ્ઞાન વગર ભક્તિ આંધળી છે, ભક્તિ વગર જ્ઞાન શુષ્ક છે. અને તેથી બંને સાથે હોવા જોઈએ. તો બેનો સંબંધ કેવો છે? કર્ણધાર બેનું જીમી જલજાનું. તો જલજાનું તો જેવી રીતે નૌકા હોય તો આ બેનો સંબંધ કેવો છે? તો કર્ણધાર એક નૌકા છે ને બીજો કર્ણધાર છે. તો કે છે કે કર્ણ તો જ્ઞાન, ભક્તિ વગરનું જ્ઞાન કેવું છે? કર્ણધાર વગર નૌકા સમાન છે. ભક્તિ વગરનું જ્ઞાન કર્ણધાર વગરની નૌકા સમાન છે. ટૂંકમાં જ્ઞાન એ નૌકા સમાન છે, ભક્તિ કર્ણધાર સમાન છે. તો સંસાર સમુદ્રને પાર કરવા માટે જ્ઞાન તો જોઈએ જ. તો જ્ઞાન એટલે નૌકા તો જોઈએ. એ નૌકા ત્યારે પાર કરાવી શકે જયારે ભક્તિરૂપી કર્ણધાર હોય ત્યારે. એટલે ટીકાકાર કહે છે કે જરૂર નૌકાને કારણે આપણે સમુદ્રમાં ડૂબી તો ના જઈએ. જે જ્ઞાન છે, વિવેક છે, મનુષ્ય આ સંસારમાં ફસાઈ તો નહીં જાય, અથવા ડૂબી નહીં જાય. છતાં પણ એનું જીવનું ધ્યેય ક્યારે પ્રાપ્ત થાય? જયારે કર્ણધાર હોય ત્યારે, અર્થાત ભક્તિ હોય ત્યારે. ભક્તિ ન હોય, માત્ર જ્ઞાન હોય તો એ ડૂબી ના જાય, કારણ કે એનો વિવેક છે, પણ એ જીવનનું ધ્યેય પ્રાપ્ત ના કરે. ભક્તિ હોય અને જ્ઞાન ન હોય તો પણ ડૂબી જવાની સંભાવના છે. આ જ્ઞાન રૂપી નૌકામાં ભક્તિરૂપી કર્ણધાર જયારે હોય ત્યારે સંસાર સાગર પાર કરી શકાય. તુલસીદાસજી મહારાજ કહે છે કે રામની ભક્તિ વગરનું જ્ઞાન છે એ તો પેલી કર્ણધાર વગરની નૌકા સમાન છે. આવી રીતે એટલે આ જનક રાજાનું વર્ણન કરે છે કે જનક રાજા કેવા છે?
ઉપાસના સહિતનું જ્ઞાન એમણે પ્રાપ્ત કરેલું છે. એટલે એમના હૃદયમાં ભગવાન રામ અને સીતા વડે પ્રેમ છે. અને તેથી એ કેવા છે? ઉપાસના સહિતના જ્ઞાની છે. અને તેથી નૌકા પણ છે, કર્ણધાર પણ છે, અને તેથી પોતાના જીવનના ધ્યેયને પ્રાપ્ત કરેલા છે. આવા એટલે એટલા માટે રામની ભક્તિના પ્રતાપને કારણે એમના હૃદયમાં કદાચ શોક ઉમટી આવ્યો હોય પણ એમનો કોઈ દોષ નથી. આ તો ભક્તિની મહાનતા છે. મુનિ બહુ વિધિ વિદેહુ સમુઝાય. વશિષ્ઠ ઋષિએ આવા જનક રાજાને બહુ રીતે સમજાવ્યા. તો અહીં કહે છે ટીકાકાર કે સમજાવે એમને. જન્મ હો તો નૃપ મરણ હિત, મરણ જન્મ હિત હોય. એ રાજા જયારે જન્મ થાય તો મરણ થવાનું જ છે, મરણ થાય તો જન્મ થવાનું છે. ચલા ચલી ચહુ દિશી લખીએ, સ્થિર કે તો હું નહીં હોય. ક્યાંય પણ નજર કરો ચારે ચલા ચલી, ટૂંકમાં આ પ્રકારે આવન જાવન ચાલ્યા જ કરતું હોય. સતત પરિવર્તનશીલ જગત છે. કોઈ જે કશું પણ સ્થિર નથી, કોઈ વસ્તુ સ્થિર નથી. જ્યાં પણ જોઈએ તો બધું પરિવર્તનશીલ છે. જેનો જન્મ થયો એનો મૃત્યુ નિશ્ચિત જ છે. અને મૃત્યુ થયાનો જન્મ પણ ભગવાન કહે છે એ પ્રમાણે અનુવાદ કરે છે અહીંયા. જાત સહિત ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. હે રાજા, અને તેથી દશરથ રાજાનું મૃત્યુ તો બનવાનું જ છે. જગતમાં કોઈ વસ્તુ સ્થિર નથી. સ્થિર માને ગંધર્વ પૂર્વ દામિની શરદ પયોદ, સો સ્થિર માન શરીર કો કરે વિનોદ પ્રમોદ. કોઈ મૂર્ખ માણસ હોય એ જ પેલા ગંધર્વ નગરી કોને કહેવાય? આકાશમાં વાદળોનો જે અનેક પ્રકારની રચના થતી હોય તે ગંધર્વ નગરી જણાય. કોઈ એને સ્થિર માને. અથવા તો દામિની એટલે કે વીજળી, શરદ પયોદ, શરદ ઋતુનું જે વાદળ હોય છે આ બધા કેવા અત્યંત અસ્થિર હોય છે. ટૂંકમાં ગંધર્વ નગરી હોય, શરદ ઋતુના વાદળો હોય કે એ વીજળી કેવા છે? અસ્થિર છે, અત્યંત ચંચળ છે. શરીર પણ કેવું છે? આવું ચંચળ છે. એક મૂર્ખ જ મનુષ્ય હોય છે જેને સ્થિર માને છે. વિનોદ પ્રમોદ, જે માણસ આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને એનો ઉપયોગ વિનોદ અને પ્રમોદ ન કરતો હોય એ કેવો મૂર્ખ છે. એ શરીરને સ્થિર માને છે કે હંમેશ માટે મને મળવાનું છે. પણ શરીર કેવું છે? વીજળી સમાન, શરદ ઋતુના વાદળ સમાન, ગંધર્વ નગરી સમાન ચંચળ છે. અને તેથી દશરથ રાજાનું અવસાન થાય એ પણ સમજી શકાયું છે. ગિરહુ ગિરદ તારા ખસત, સુખ જાતિ જલ રાશિ, ધ્રુવ અધ્રુવ જગ હોત હૈ, કતહુ ન કહું અવિનાશી. ગિરહુ ગિરદ, અરે પહાડો પણ પડી જાય છે. તારા ખરદ, તારાઓ પણ ખરી પડે છે. સુખ જાતિ જલ રાશિ, મોટા મોટા સમુદ્રમાં સુકાઈ જતા હોય છે, સરોવરમાં સુકાઈ જતા હોય છે. ધ્રુવ અધ્રુવ જગ હોત હૈ, તો કે આ ધ્રુવ પણ અધ્રુવ થઈ જાય આવું જગત કેવું છે? સતત. તો કે અધ્રુવ છે અર્થાત સતત પરિવર્તનશીલ છે, વિનાશશીલ છે, નશ્વર છે. કતહુ ન કહું અવિનાશી. હે જનક, આ જગતમાં કોઈ અવિનાશી નથી. તેથી આ દશરથ રાજાના મૃત્યુ પર શોક કરવો યોગ્ય નથી. શશક શૃંગ વંધ્યાતનય મૃગજલ સમ જગહાની. કાકા તો વશિષ્ઠ જ્ઞાની ઋષિ ઉપદેશ કરી રહ્યા છે ને. શશક શૃંગ, આ સસલાનું શિંગડું કેવું છે? અસત્ય અર્થાત તુચ્છ છે, ત્રણેય કામ નથી. વંધ્યાતનય, વંધ્યાપુત્ર, મૃગજલ, મૃગનું જળ, જે ત્રણેય કાળમાં છે જ નહીં. સમ જગ જાણી, હે રાજા જગત તો આવું જ છે, મિથ્યા છે. ત્રણેય કામ એની ખરેખર કોઈ વાસ્તવિક સત્તા નથી. દુઃખ સુખ સમ કરી જાણીએ એવું હોવાને કારણે દુઃખ પણ મિથ્યા છે, સુખ પણ એ રીતે સાથ સમાન થાય. જ્યારે સમત્વ બુદ્ધિનો ઉપદેશ કરવામાં આવે છે કે દુઃખ અને સુખ સમાન માનવા, એ રીતે કે દુઃખ પણ મિથ્યા છે અને સુખ પણ મિથ્યા છે, એ રીતે સમાનતા. કિયે શોક હિત હાનિ, અંતેથી તો આ શોક જે છે એ હિતની હાનિ કરનારું છે. તુમસે જ્ઞાન વિધાન કો ઉચિત કરન વિષાદ. તમારા જેવા જ્ઞાનનું નિધાન જે છે એ ખરેખર વિષાદ કરે ઉચિત નથી. જાણતા હો એ જગત કો તીન કાલ મેં બા. જનક રાજા આપ તો જાણો છો કે જગત ત્રણેય કાળમાં બાંધી છે, તેથી તમારા તમે શોક જન્મે એ ઉચિત નથી. સત્યસંદ દશરથનું પતિને શોક કોનો કરો છો? દશરથ રાજા શોક કરવા યોગ્ય નથી. સત્યસંદ દશરથનું પતિ, આ દશરથ રાજા સત્યનિષ્ઠ હતા. ધર્મ નિરત જગજાન, સમગ્ર જગત જાણે છે કે ધર્મ, આ દશરથ રાજા ધર્મનિષ્ઠ હતા, સત્યમાં નિષ્ઠ હતા. તીન કાળ તેવું ભુવન મેં નહીં કહું તાસુ સમાન. આ જગતમાં ત્રણેય કાળની અંદર દશરથ રાજા સમાન કોઈ રાજા થયો જ નથી. અર્થાત દશરથ રાજા શોકને યોગ્ય નથી. સોચનીય સો હોય નહીં
મનમોહ કરો વિચાર. આવો દશરથનો શોક થાય એનો અર્થ આનંદ થવો જોઈએ. અંતેથી મનો વિચાર કરો કે દશરથનો શોક કરવો યોગ્ય નથી. કરે વિવેક ધીરજ ધરહુ જ્ઞાનીને કે સરદાર. હે જ્ઞાનીઓના સરદાર, હે જ્ઞાનીઓના સેનાપતિ, તો આવી રીતે વિવેક કરીને ધૈર્ય ધારણ કરો અને શોકથી મુક્ત થાઓ. આમ કરીને વશિષ્ઠ ઋષિ જનક રાજાને ઉપદેશ કરે છે. અને પછી વર્ણન કરે છે કે આ રીતે બધાએ ત્યાં પછી શોક મગ્ન થઈ ગયા ને. પેલું ફરી પાછા દશરથ રાજાનું મૃત્યુ યાદ આવી ગયું, જાણે સૂતક ના લાગ્યું એટલે ભાઈ પાછા બધા મંદાકીને રામઘાટ અવલોકન હાય, બધા રામઘાટમાં સ્નાન કર્યું. રામઘાટ ત્યાં ક્યાંથી આવ્યો? રામઘાટ તો શૃંગેરપુરમાં હતો, જ્યાં ગંગા નદીમાં ભગવાને જ્યાં સ્નાન કર્યું એ જગ્યાને રામઘાટ કહેવાય. મંદાકીનમાં ભગવાન જ્યાં સ્નાન કરે તેને પણ રામઘાટ જ કહે છે. તો જ્યાં ભગવાન રામજી એક વાર પણ સ્નાન કરે એ ઘાટનું નામ રામઘાટ થઈ જાય. તો એ ઘાટની મહત્તા વધી જાય ને. બધા લોકોએ મંદાકીનમાં જઈને રામઘાટમાં સ્નાન કર્યું. સકલ શોક સંકુલ નરનારી. હજી શોક ગયો નથી. બહારથી બધા રડતા બધા કકડતા બંધ થઈ ગયા, પણ મનમાં શોક છે હજી. સકલ શોક સંકુલ નરનારી. આ બધા નરનારી શોકથી પરિપૂર્ણ છે. ભલે બહાર ના દેખાતો હોય, वो तो ઉપદેશ સાંભળ્યો એટલે, પણ હૃદયમાં શોક પરિપૂર્ણ છે. સોબા સ્વરૂપી તેવું બિનબારી. એમ કરતા કરતા એ દિવસ વીતી ગયો. બિનબારી, જળ વગર જ દિવસ વીતી ગયો. વિચાર કરો, લોકો શોકમાં એવા મગ્ન છે કે એ દિવસે કોઈએ પાણી સુદ્ધા ના પીધું. પશુ ખગે મૃગ નખી ના હારું. આ લોકોમાં આટલો શોક જોયો અને જો કે લોકોએ કોઈ જળમાં પીધું નથી, એટલે બધા પશુઓ પક્ષીઓ બીજા બધા ત્યાં વન્ય પશુઓ કોઈએ પણ ત્યારે આહાર ના કર્યો એ દિવસે. પ્રિય પરિજન કરે કોણ બિચારું. જયારે પશુ પક્ષીઓ પણ આહાર ના કર્યો ત્યારે જે પ્રિય અને પરિજનો છે એમની તો શું દશા કહેવી. અર્થાત ત્યારે કોઈએ જળ સુદ્ધા પણ ના લીધું. 277માં દોહામાં કહે છે, દૌ સમાજુ નિમિરાજુ રઘુ, દૌ સમાજુ નિમિરાજુ રઘુ, રાજુ નહાને પ્રાત, રાજુ નહાને बैठे सब बट बिट पतर, बैठे सब बट बिट पतर, मल मलिन कृसगात, मन मलिन कृसगात. બીજે દિવસે નહાને પ્રાત, બીજા દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરીને બંને સમાજ એટલે અયોધ્યાનો સમાજ અને જનકપુરનો સમાજ, નિમિરાજ અને રઘુરાજ એટલે જનક રાજા અને રઘુરાજા બંનેનો સમાજ પ્રાતઃકાળની અંદર સ્નાન કરીને બેઠે સબ બટ બીટ પતર. બધા લોકો પેલા વડવૃક્ષના નીચે બધા બેસી ગયા. કેટલું મોટું વૃક્ષ છે વિચાર કરો. આખા જનકપુરીનો સમાજ અને અયોધ્યાનો સમાજ બધા લોકો એક જયારે નીચે બેસી શકે એ કેવડો વડવૃક્ષ છે. બેઠે સબ વટ બીટ પતર. બધા લોકો વડવૃક્ષ નીચે બેસી ગયા. મન મલિન કૃષગાત. બધાના મન મલિન શોકને કારણે અને એક દિવસમાં બધા લોકોના ગાત્ર કૃશ થઈ ગયા. આમ તો બધા લોકો બાકી આગળ વર્ણન કરવામાં આવેલું હતું કે લોકો અયોધ્યા નગરજનો બધાએ બધા કંદ મૂળ ફળ ફૂલ બધા ખાઈ ખાઈને બધા લોકો 4 દિવસમાં હટ્ટા કટ્ટા થઈ ગયા હતા ખરેખર તો. પરંતુ એક જ દિવસની અંદર શોકને કારણે બધા બિચારા કૃશગાત્ર થઈ ગયા. જલજો દાદુર મોર ભય પીન પાવસ પ્રથમ. તો જેવી રીતે પહેલો વરસાદ પડે ને જેવી રીતે પેલા દેડકોના બધા લોકો આમ એકદમ જાડાપાડા થઈ જાય તેવી રીતે લોકો ત્યાં થઈ ગયેલા. પણ એક દિવસ આ શોક બધા પાછા અત્યંત કૃશગાત્ર થઈ ગયા. મને મલિન છે એટલે આટલો ઉપદેશ કર્યો તો પણ હજી લોકોનો શોક ગયો નથી. ક્યાંનો ભાવ થાય છે આગળ વર્ણન કરે છે. જય મહિસુર દશરથપુર બાસી, જય મહિસુર દશરથપુર, જય મિથિલાપતિ નગર નિવાસી, જય હંસ બંસ ગુર જનક પુરોધા, હંસ બંસ
जिन व्यग मगु परमारथु शोधा, जिन जग मगु परमारथु लगे कहन उपदेश अनेका, लगे कहन उपदेश सहित धर्म नय बिरति विवेका, सहित कौशिक कही कही कथा पुरानी, कौशिक समझाई सब सभा सुबानी, समझा तब रघुनाथ कौशिक ही कहेओ, तब रघुनाथ कौशिक ही कहेओ, नाथ काली जल बिनु सबु रहेओ, नाथ काली मुनि कह उचित कहत रघुराई, मुनि कह उचित कहत रघु गयो बीति दिन पहर अढ़ाई, गयो बीति दिन ऋषि रुख लखि कहते रहुति राजू, ऋषि रुख लखि कहते रहुति यहाँ उचित नहीं असन अनाजू, यहाँ कहा भूप भल सब ही सुहाना, कहा भूप भल पाई रजाय सुचले नहाना, पाई रजाय सु તો આ રીતે બધા પ્રાતઃકાળની અંદર બીજા દિવસે વટ વૃક્ષ નીચે એકત્રિત થયેલા છે. હજી બધા શોકમગ્ન છે, તેથી એમને શોકમાંથી મુક્ત કરવા માટે જે મહીસુર દશરથપુર વાસી આ દશરથ રાજા એટલે દશરથ એટલે અયોધ્યા નગરજનની સાથે જે બધા બ્રાહ્મણ અને જ્ઞાની પુરુષો આવેલા, જે મિથિલાપતિ નગર નિવાસી અને રીતે મિથિલા નગરીના નિવાસીઓ સાથે પણ જે બધા જ્ઞાની પુરુષો બ્રાહ્મણ બધા આવેલા વિદ્વાનો, તે બધા એ લોકો પરસ્પર લોકોને બધા ઉપદેશ કરવા લાગ્યા. હંસ બંસ ગુરુ જનક પુરોધા, હંસ બંસ ગુરુ એટલે કે રવિકુળના ગુરુ એટલે વશિષ્ઠ ઋષિ, જનક પુરોધા જનકના પુરોહિત શતાનંદ ઋષિ, જીન મગ મગુ પર માર્ગ સુધા જેમણે આ સંસારમાંથી પરમાર્થ માર્ગ સુધી રાખેલો, અર્થાત જેઓ જ્ઞાનનિષ્ઠ હતા એ વશિષ્ઠ ઋષિ અને શતાનંદ ઋષિ. લગે કહન ઉપદેશ અનેકા, અનેક પ્રકારનો ઉપદેશ બધા લોકોને કરવા લાગ્યા. તો બ્રાહ્મણો અને ઋષિ મુનિઓ બધાને એમ કહી શકાય કે વશિષ્ઠ ઋષિ જે છે એ અને શતાનંદ આ બધા પણ બધા લોકોને ઉપદેશ કરવા લાગ્યા. વશિષ્ઠ ઋષિ અયોધ્યાના લોકોનો ઉપદેશ કરતા હશે, શતાનંદ બધા મિથિલાના લોકોનો ઉપદેશ કરતા હશે. સહિત ધર્મ ને બિરત વિવેકા, ધર્મ નીતિ વૈરાગ્ય વિવેક આ બધા સહિત અનેક પ્રકારનો ઉપદેશ કરવા લાગ્યા. તે વખતે એમ કહે છે કૌશિક કહી કહી કથા પુરાણી. તે વખતે કૌશિક એટલે કે દશરથ વિશ્વામિત્ર ઋષિએ ખૂબ બધી જૂની જૂની કથાઓ કહીને સમજાઈ સબ સભા સુવાની, આ બધી સભાને અત્યંત સુંદર વાણીમાં બધાને સમજાવવા લાગ્યા. તો અહીં કહે છે આ વિશ્વામિત્ર ઋષિ કેવો ઉપદેશ કરે બધાને. આયા હૈ સો જાયગા સુનહું સભાસદ વૃંદ, હે સભાસદ વૃંદ સાંભળો, आया है सो जाएगा, જે આવ્યું છે જવાનું જ છે. યહાં શોક કરના નહીં કોઈ ભી સ્વચ્છંદ, એટલે અહીંયા કોઈ પણ સ્વચ્છંદ નથી, અર્થાત બધા જે આવે છે જવાનો જ છે, તેથી શોક કરવો કોઈ તો યોગ્ય નથી. વે ધન્ય જો ધર્મ કે લીએ ઉઠા દે કષ્ટ. વળી કહે છે વિશ્વામિત્ર ઋષિ કે જે લોકો ધર્મ માટે કષ્ટ ઉઠાવે એ ખરેખર ધન્ય છે. એમ કે જૂની જૂની વાતો કહીને આ લોકોનો શોકમાંથી, કે દુનિયામાં શોક તો બધાને આવેલો જ છે, તમને લોકોને પહેલી વાર આવે છે એવું નથી, એને તો શોક ઘણા લોકોએ ઉઠાવેલો છે, અને એ શોક છતાં લોકોએ ધીરજ ધારણ કરી છે, અને જે આવશ્યક બધું કષ્ટ ઉઠાવેલું છે એમ કરીને એ લોકો ઉન્નતિને પામેલા છે. वे है धन्य जो धर्म के लिए उठा दे कष्ट,
ધર્મ માટે જે કષ્ટ ધારણ ઉઠાવે એ જ ખરેખર ધન્ય છે. ઉનકા જીના વ્યર્થ જો ધર્મ પંથ સે ભ્રષ્ટ. આ મુશ્કેલી આવે એટલે ધર્મના પંથથી ભ્રષ્ટ થઈ જાય એ લોકોનું જીવન વ્યર્થ છે. એટલે ધર્મનું આચરણ કરવું એટલે કષ્ટ તો આવવાનું જ. કષ્ટ વગર કોઈ જાતનો ધર્મ હોઈ ના શકે, ઉન્નતિ ના હોય. કષ્ટ આવે એટલે સામાન્ય માણસો બીજા ધર્મનો ત્યાગ કરે દે તો કે નહીં, જીવન વ્યર્થ છે. સત્યને છોડા ભૂપને દિયા દેહ કો છોડ. જો દશરથ રાજાએ શું કર્યું? સત્યનો ત્યાગ ન કર્યો. અર્થાત રામજન વનો મોકલવાનો સત્યનો ત્યાગ ન કર્યો. દિયા દેહ કો છોડ, એમણે પોતાના દેહને છોડી દીધો પણ સત્યને ના છોડ્યો. એટલે કષ્ટમાં આવી ગયા માટે ધર્મને ના છોડ્યો. દુનિયા મેં હો ગયા એક નૃપ દશરથ બેજોડ. અંતેથી દુનિયામાં દશરથ રાજા બેજોડ અર્થાત બે નમૂન કો જેની કોઈ તુલના ન કરી શકે એવા બની ગયા. અનુપમ. અને બીજા રાજાઓની વાત કરે છે. તૌલ તરાજુ પરદિયા કાટી કાટ નિજ માંસ. શિબી રાજાની વાત કરે છે કે શિબી રાજાએ શું કર્યું? જયારે પેલા કબૂતરનો પ્રાણ બચાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે તોલ તરાજુ પરદિયા કાટી કાટ નિજ માંસ. તો આ કબૂતર જે છે એના વજન જેટલું માંસ પોતાના શરીરમાંથી આપવાનું હતું એટલે પોતાના શાખામાંથી એમાં માંસ કાપીને એક બાજુ કબૂતર અને બીજી બાજુ પોતાનું માંસ મૂકવા માંડ્યું. બોલો બાજ પક્ષી તો કે બસ આ કબૂતર તો મારો આહાર છે, તમે કબૂતરને બચાવવા માંગતા હો તો એટલું માંસ મને આપી દો. શિબિરાજે કે જરૂર. કબૂતરને તાજવાના એક પલ્લામાં મૂક્યું, બીજામાં પોતાના શરીરમાંથી પહેલા સાથળમાંથી માંસ કાપી ત્યાં માંસનો વધારે ત્યાં આગળ સમૂહ હોય ને કાપીને મૂકવા માંડ્યું. પણ તો એ પેલું પલ્લું તો નીચું નમે જ નહીં. તોલ તરાજુ પરદિયા કાટી કાટીને જે માંસ પોતાનું માંસ કાપીને પેલા તરાજવાના પલ્લામાં મૂકવા માંડ્યું. ગુરુતા બઢી કપોત કી શિબી નહીં ઉધવે ઉદાસ. અને પેલું કબૂતર છે એનું વજન તો વધતું જ ગયું અને તો એ શિબી તો ઉદાસ ન થયા. ગયે કાટ તે અંત તક અંત સુધી પોતાનું મસ્તક કાપી નાખવા તૈયાર થઈ ગયા ત્યારે કાંપ ઉઠા સંસાર. સમગ્ર સંસાર કાંપી ઉઠ્યો. કઠિન પરીક્ષા ધર્મ કી ધન્ય જો પારે પાર. આ ધર્મની પરીક્ષા અત્યંત કઠણ છે, જેને પાર પામે એ ધન્ય છે. રાજા ગયા રાની બીકે ડોમ કે હાથ. હરિશ્ચંદ્રની વાત કરે છે તો કે રાણી પણ એને વેચાઈ ગઈ, બધું વેચાઈ ગયું એનું. હરિશ્ચંદ્ર ફિર ભી નહીં તજે ધર્મ કા સાથ. અરે પોતાના પુત્રને બધાને ત્યાગ કરવો પડ્યો. છેલ્લું વસ્ત્ર તો એ વસ્ત્રને પણ આપી દેવાનો સમય આવ્યો ત્યારે પણ તો અને એટલે પોતાના પુત્રનું મૃત્યુ થયું ત્યારે પણ એમણે ધર્મનો ત્યાગ ના કર્યો. હરિશ્ચંદ્ર ફિર ભી નહીં તજે ધર્મ કા સાથ. કે જો શિબી રાજાએ કેવો ધર્મનું પાલન કર્યું, હરિશ્ચંદ્રએ ધર્મનું પાલન કર્યું. વામન ને બલિ કો ઠગા બલિ ને તજાન ધર્મ. ભગવાન વામન રૂપમાં આવ્યા, બલિને ઠગ્યો, બધું એની પાસે પડાવી લીધું તો બલિએ પોતાના ધર્મનો ત્યાગ ના કર્યો. મારે બલિએ કહ્યું ત્રીજા પગલા છોડી દો, 2 પગલા મારું લઈ તો લીધું, ત્રીજાનું માંગો છો એમ કહી શક્યા હોત. અને આપ તો વામનના રૂપમાં આવેલા, 3 પગલા વામનના રૂપમાં માંગ્યા, તમે તો હવે વિરાટ બની ગયા અને વિરાટ રૂપમાં 3 પગલા હું ના આપું તમને. આપણી શરતનો ભંગ આપે કર્યો છે નહીં. એકવાર આપવાનો સંકલ્પ કર્યો. બલિને તજાન ધર્મ ના પનિયાદ જ દેહ કો. ત્રીજા પગલાનું જયારે કોઈ સ્થાન ન રહ્યું પોતાના દેહમાં આપી દીધો. કઠિન ધર્મ કા મર્મ. એ નગરજનો ધર્મનો મર્મ કઠિન છે. બઢી વિરહ જ્વાલા બળી જલ ભૂન ગયા શરીર. તો સત્ય ન દશરથ તજ શકે ऐसे थे મતિ ધીર. દશરથ રાજાની કેવી વાત છે. બઢી વિરહ જ્વાલા બળી. એમના પુત્ર રામચંદ્રજી જયારે વનવાસ લીધો ત્યારે વિરહની જે જ્વાળા જે છે એકદમ વધવા લાગી. જલ ભૂન ગયા શરીર. એ વિરહની જ્વાળાની અંદર દશરથનું શરીર અત્યંત દગ્ધ થઈ ગયું. ભૂન ગયા એટલે કે એકદમ શેકાઈ ગયું. સત્ય ન દશરથ તજ શકે. અને છતાંય પણ દશરથ રાજાએ સત્યનો ત્યાગ ન કર્યો. ऐसे थे मति धीर. आवा अत्यंत धैर्यमतीना दशरथ राजा હતા. ऐसे राजा की प्रजा हो करके तुम लोग आवा राजाની પ્રજા છો અને તમે લોકો શોક તજો ધીરજ ધરો નશ્વર સુખ દુઃખ ભોગ. આ સુખ અને દુઃખના ભોગ નશ્વર છે માટે ધૈર્ય ધારણ કરો, શોકને ત્યાગી દો. વિશ્વામિત્ર ઋષિ તો બહુ એકદમ પારમાર્થિક સ્તર પર એ સિવાય બીજો માર્ગ જ નથી. આટલો ઉપદેશ કર્યા છતાં લોકો શોક મુક્ત ના થયા. એટલે શ્રી વિશ્વામિત્ર ઋષાર્થે
પરમાર્થનો ઉપદેશ કર્યો. આ રીતે તો ઉપદેશ કરતા કરતા કેટલો સમય ચાલી ગયો. સવારથી બપોર પડી ગઈ, બપોર પણ વીતી ગઈ. તો એ લોકોએ જોયું કે બિચારા લોકો ભૂખ્યા તરસે બેસી રહ્યા છે. તો રઘુનાથ કૌશિક કઈ કહ્યું. અને ત્યારે વિશ્વામિત્ર ઋષિનો ઉપદેશ પૂરો થયો. ત્યારે રામચંદ્રજી, ભગવાન રામચંદ્રજીએ કહ્યું વિશ્વામિત્ર ઋષિને, નાથ કાલી જલ બિનુ સબર એવું. આપને યાદ કરે હશે કે ગઈકાલે તો આ લોકોએ જળ સુદ્ધા લીધું નથી. આ બધા બેસી રહ્યા છે ભૂખ્યા તરસ્યા ગઈકાલના. મુનિ કહ ઉચિત કહત રઘુરાઈ. તો વિશ્વામિત્ર ઋષિની વાત સાચી છે. રઘુરાઈ જે કહે છે ઉચિત છે, અર્થાત આ બધાને કંઈક હવે ભોજન મળવું જોઈએ. ગયો બીત દિને પહર 2:30 અને ભોજનનો સમય પણ થઈ ગયો. મધ્યાહન સુધી ભોજન કરી લેવું જોઈએ. મધ્યાહનથી પણ આગળ વધી ગયો સમય માટે ભોજનનો સમય થઈ ગયો છે. મારા છૂટા ટૂંકમાં બધાને ભોજન માટે તો કે ભોજન માટે આજ્ઞા આપવી જોઈએ. એને કારણે લોકોનો શોક કદાચ વધી ગયો છે, તો એ પણ શક્ય છે. એમાંથી મુક્ત કરવા માટે ઋષિ રૂખ લખી કહે તેર હોતી રાજુ. તો જયારે જનક રાજાએ જોયું કે વિશ્વામિત્ર ઋષિ પણ વિચારી રહ્યા છે કે બધા લોકો હવે ભોજન કરવું જોઈએ, આ પ્રકારનો વિચાર કરી રહ્યા છે, એવું જનક રાજાએ જયારે જોયું, યહાં ઉચિત નહીં અસના અનાજો. ત્યારે જનક રાજા નહીં, અહીંયા અનાજ ખાવું યોગ્ય નથી. જે સ્થળે ભગવાન રામ માત્ર કંદ અને ફળ મૂળ ખાઈને રહેતા હોય એ સ્થળે આપણે અનાજ અન્ન ખાવું એ યોગ્ય નથી. જનક રાજાએ એમનો નિર્ણય આપી દીધો. કહા ભૂપ ભલ સબહી સુહાના. આ જે રાજાએ જયારે કહ્યું ત્યારે બધાને પણ સારું લાગ્યું. બધા અત્યારે આવું કેમ કહો છો, એવું નહીં, અમને ખાવાનું તો એવું પણ નહીં. ત્યારે રાજાએ કહ્યું કે આ જગ્યાએ આ સ્થળે આ સમયે અન્ન ખાવું ઉચિત નથી. બધા લોકોને સારું લાગ્યું. પણ જમ્યા પહેલા હજી સ્નાન કરવાની જરૂર છે. ત્રિકાલ સંધ્યા પાય રજા ચલે નહાના. બધા એમની રજા પ્રાપ્ત કરીને સ્નાન કરવા ચાલી ગયા. મધ્યાહન કાળ થઈ ગયો ને. 278 દોહા માંગે છે. તેહી અવસર ફલ ફૂલ દલ, તેહી અવસર ફલ ફૂલ દલ, મૂલ અનેક પ્રકાર, મૂલ અનેક પ્રકાર. લય આયે બનચર વિપુલ, લય આયે બનચર ભરી ભરી કાંવરી ભાર, કાંવરી ભાર. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. એ અવસર હવે જયારે બધા લોકોના ભોજનનો સમય થયો ત્યારે અમને તો ખાવાનું નથી, એટલે બધા વિચાર કરો, જનક સમાજ અને અવધ સમાજ આ બધા માટે ફળ ફૂળ કંદ મૂળ. તો તે અવસર ફલ ફૂલ દલ મૂળ અનેક પ્રકાર. લઈ ગયા આયે વનચર વિપુલ, ભરી ભરી કાંવરી ભાર. ત્યારે ત્યાંના જે વનચર અર્થાત જે વનવાસી લોકો હતા, કાવડની અંદર કાવડ ભરી ભરીને ફળ અને ફૂલ અને મૂળ, અનેક પ્રકારના ફળ ફૂલ અને મૂળ અને ત્યાં આગળ લઈ આવ્યા આ લોકોના ભોજન માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી